પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પાયાથી સમજવા માટે આપણે દર ગુરુવારે આ વર્ગ શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા અભ્યાસ વર્ગનો પ્રારંભ કર્યો હતો. આશરે 1 વર્ષ થયું અને આપણે આમાં નિરંતરતા રાખી છે. હજી પણ આપણા પ્રયત્નથી ઘણા વૈષ્ણવો અનુયાયી, ખાસ કરીને યુવા વર્ગ આમાં જોડાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. ઘણા બધા હજી આ જ વિસ્તારની અંદર પણ ખ્યાલ નથી કે દર ગુરુવારના વર્ગ અહીંયા ચાલી રહ્યો છે, તો એ નબળાઈ આપણી છે કે આપણે એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. સંપ્રદાયમાં જે ઉત્સવ ઇત્યાદિની પ્રક્રિયા છે એ સંપ્રદાયના સિદ્ધાંતને ઉપરવટ થઈને થતી હોય તો એનો પ્રચાર બહુ વિપુલ માત્રામાં થાય, પણ સંપ્રદાયનો સાચો વિકાસ, સંપ્રદાયને એક નવી દિશા આપવાનું જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તો એનો પ્રચાર પ્રસાર આપણે શા માટે નમતો મૂકીએ. આપણે પણ આ અઠવાડિયામાં દરેક વખતે જેને મળવાનું થાય તેને આપણે કહીએ કે 1 કલાક તો અઠવાડિયામાં આપણા સંપ્રદાયના વિચાર માટે આપણે કાઢવાની જ હોય. અને આપણા વેપાર વાણિજ્ય માટે આપણે આખું જીવન આપી દઈએ છીએ, પણ એ જીવન આ લોક સુધી જ સીમિત છે. પરલોકમાં એનું કોઈ મહત્વ નથી. પરલોકમાં તો જે કરેલા પુણ્ય, જે કરેલો સત્સંગ,
જે કરેલો આધ્યાત્મ વિચાર એ જ કામ આવવાનો છે. તો એનું બેલેન્સ શીટમાં જુઓ તો બિલકુલ શૂન્ય બોલતું હોય. તો આવું કેવી રીતના શક્ય છે, કેવી રીતના ચાલી શકે? એટલે પ્રયત્ન આપણે એ પણ કરવું જોઈએ કે સંપ્રદાયને આપણે સમજીએ. અનુસરણ કરવો ન કરવો એ આપણી સ્વગત ઈચ્છા ઉપર આધારિત છે, પણ એ સંપ્રદાયને આપણે સમજવાની જિજ્ઞાસા રાખીએ અને એ સંપ્રદાયને સમજશું તો આગળ જઈને એ શ્રી મહાપ્રભુ દ્વારા પ્રગટિતા પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે એ સર્વોત્તમ સંપ્રદાય છે. તો યુવાનોના મનમાં પ્રશ્ન થાય કે સર્વોત્તમતા એની ક્યાં છે? કેવી રીતના અન્ય સંપ્રદાયોથી એનો ભેદ પડી રહ્યો છે? સંપ્રદાય તો બધા સર્વ ઉત્કૃષ્ટ હોય ને, પણ એમાંથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સર્વોત્તમતા કેવી રીતના આપણે સિદ્ધ કરવી? તો શું સંપ્રદાયને અત્યારના આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ કે જે સ્વરૂપ આજે દેખાઈ રહ્યું છે, શું એનાથી સર્વોત્તમતા છે? નહીં, એ તો ક્યારેય પણ નહીં. સંપ્રદાયની અંદર જ્યારે આત્મકલ્યાણ માટે સેવા કૃષ્ણની અને કથા પણ કૃષ્ણની અને કૃષ્ણની અનન્ય શરણાગતિ, આ સિદ્ધાંતને જો વૈષ્ણવ અનુયાયી પાલન કરે જીવનની અંદર તો સંપ્રદાયનો વિકાસ છે. અને એ પાલન કઈ રીતના કરવું એ સિદ્ધાંતો આધારિત મર્યાદા છે સંપ્રદાયની. તો એ સંપ્રદાયના સ્વરૂપને આપણે સમજી રહ્યા હતા. ગયા વખતે આપણે સમજ્યું હતું કે સંપ્રદાય આખા ભારત વર્ષના ઘણા બધા સંપ્રદાયો છે. તો સંપ્રદાય પહેલા આપણે પસંદ કરવો જોઈએ કે કયો સંપ્રદાય આપણા માટે બંધ બેસતો છે. સંપ્રદાયની અંદર આંખ વીંચીને એક ઝંપલાવી ન દેવાય કે ભાઈ પરંપરાથી જે આપણા ઘરની અંદર ચાલી આવતી રૂઢી છે તો એને આપણે એમને સ્વીકૃત કરી લઈએ, પણ એના પાયાની અંદર કંઈક સિદ્ધાંતો તો હશે ને. એ સિદ્ધાંત આધારિત આ પરંપરા હોય તો આપણે એને સ્વીકૃત કરીએ. તો હંમેશા સંપ્રદાયની ઓળખ આપણને હોવી જોઈએ. તો આપણે ત્યાંથી શરૂઆત કરી હતી કે સંપ્રદાયની અંદર શું એવું તમે જોયું. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો જ વિચાર આપણે કરીએ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં તમને શું ગમ્યું કે જેથી તમે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકાર કરો. કોઈ પણ સંપ્રદાયને જો આપણે જાણવો હોય તો એના માટેના પેરામીટર્સ શું છે એનો વિચાર આપણે કર્યો હતો કે સંપ્રદાય એમને પરંપરાગત આપણે સ્વીકાર કરી લેવો જોઈએ કે સંપ્રદાયને કંઈક મૂલ્યાંકન કરવું જોઈએ, પરીક્ષણ કરવું જોઈએ. તો એ પરીક્ષણ કરવા બાબત કે સંપ્રદાય કયો આપણા માટે બંધ બેસતો છે તો એના માટેના કંઈક પેરામીટર્સ હોય ને કે એની અંદર આપણે આટલી આટલી વસ્તુ ચકાસવી જોઈએ, પછી નિર્ણય લેવો જોઈએ કે આ સંપ્રદાયની અંદર મારે પ્રવેશ લેવો કે નહીં. આપણે સમજ્યા હતા કે આપણા બાળકોને સ્કૂલની અંદર એડમિશન અપાવવું હોય તો ગમે તે સ્કૂલની અંદર આપણે એડમિશન અપાવવા તૈયાર નથી થતા. તો એ સ્કૂલને પહેલા આપણે ચકાસીએ છીએ કે એના માટે શું શું જોઈએ છીએ. તો કે સરકાર માન્ય છે, ત્યાંનું ભણતર કેવું છે, ત્યાંની ડિસિપ્લિન કેવી છે, ત્યાંનો શિક્ષકગણ સ્ટાફ કેવો છે, કેવો અભ્યાસ થાય છે એ આપણે સ્વયં પણ ત્યાં જઈને જોઈએ છીએ. ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળીએ છીએ, એમના માતા પિતાને ઘરે મળવા જઈએ છીએ કે કેવું ભણાવે છે, કેવું ત્યાં એજ્યુકેશન છે. તો આ બધી જ ચકાસણી કરી અને પછી આપણે નિર્ણય લઈએ કે આ સ્કૂલની અંદર મારા દીકરાને મારે ભણાવવો છે. તો આ બાબત થઈ કે આંખ વીંચીને સ્કૂલની અંદર પણ એડમિશન અત્યારના નથી અપાવતા. તો એ જ રીતના સંપ્રદાય શું છે તો કે ધર્મનું શિક્ષણ આપવાની એક વ્યવસ્થા, એનું નામ સંપ્રદાય કે ધર્મનું શિક્ષણ અપાશે. અહીંયા જે એજ્યુકેશન અપાય છે આપણે સ્કૂલ કોલેજોની અંદર તો એ તમારા આદિ ભૌતિક વિકાસ માટે અપાય છે, પણ એવી જ રીતના તમારો આધ્યાત્મિક વિકાસ થવા માટે પણ કોઈ નોલેજની આવશ્યકતા છે. તો એવું નોલેજ આપવાની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.
તો એ વ્યવસ્થા છે એ સંપ્રદાય છે. તો જેમ સ્કૂલનું પરીક્ષણ કરવું જરૂરી છે એવી રીતના સંપ્રદાયનું પણ પરીક્ષણ કરવું જરૂરી છે. તો આપણે જોયું હતું કે કોઈ પણ સંપ્રદાય હોય એની ચકાસણી કરવા માટે 4 મુદ્દા આપણી પાસે છે કે જેના આધાર ઉપર આપણે સંપ્રદાયની ચકાસણી કરી શકીએ. પહેલો છે તત્વ પક્ષ. એ પહેલો મુદ્દો છે કે સંપ્રદાયના જે પણ વિચારધારા છે એ વેદ માન્ય છે કે નહીં, પહેલા એ ચકાસવું જોઈએ. ફિલોસોફી શું છે સંપ્રદાયની? તો ઘણા બધા, જેમ આપણો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે તો એની ફિલોસોફી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. તો એવા તો ઘણા બધા વિચારો પર આધારિત હોય. તો સંપ્રદાયની અંદર જે તત્વ વિચાર છે એ વેદ આધારિત છે કે નહીં, પહેલા એ ચકાસણી આપણે કરવી જોઈએ. ત્યાર પછી બીજો પક્ષ આવે સિદ્ધાંત પક્ષ. સિદ્ધાંત પક્ષ એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કે એ સંપ્રદાયની અંદર જે ફિલોસોફી છે, તત્વ વિચાર છે, એના આધારિત શું સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે, નિયમો શું ઘડવામાં આવ્યા છે. તો એ નિયમોથી અવગત થવું જોઈએ. પહેલા સંપ્રદાયની અંદર આવવાનો વિચાર આવે છે ત્યારે આપણે ચકાસીએ છીએ. તો સિદ્ધાંત પક્ષ. સિદ્ધાંત પક્ષ પછી ત્રીજો પક્ષ આવે વ્યવહાર પક્ષ, કે જે નીતિ નિયમો સંપ્રદાયે બનાવ્યા છે એ નીતિ નિયમોને આપણે આચરણમાં કેવી રીતના મૂકવા. દેશકાલ પરિસ્થિતિ બધાની એક સરખી તો હોય નહીં, તો એમાં એ સંપ્રદાયની નિયમ કે સિદ્ધાંતની મર્યાદાને જાળવી અને કેવી રીતના અનુસરણ કરવું, તો એ પણ સંપ્રદાયની અંદર શીખવાડવામાં આવે છે. એનો વ્યવહાર પક્ષ થયો. અને અંતિમ ફલ પક્ષ હોય. તો ફલ પક્ષમાં શું છે કે તમે જે વ્યવહાર કરી રહ્યા છો, સંપ્રદાયના સિદ્ધાંતોને તમે ફોલો કરી રહ્યા છો, તો એ ફોલો કરવાથી શું મળશે, મને પ્રાપ્ત શું થશે, તો એનો પણ ઉપદેશ એ સંપ્રદાયની અંદર આપવામાં આવે છે. એટલે સંપ્રદાયની અંદર પ્રવેશ લેતા પહેલા સંપ્રદાયને આ 4 મુદ્દાથી ચકાસવો બહુ જરૂરી છે. સંપ્રદાયનો તત્વ પક્ષ શું છે, સંપ્રદાયનો સિદ્ધાંત પક્ષ શું છે, વ્યવહાર પક્ષ શું છે અને ફલ પક્ષ શું છે. તો એ આપણે સમજી અને આપણે આચરણ માટે કયો સંપ્રદાય આપણા માટે બંધ બેસતો છે એની ચકાસણી કરવી જોઈએ, એની ખરાઈ કરવી જોઈએ. અને આજે ખેદ સાથે કહેવું પડે કે આપણે આંખ વીંચીને સંપ્રદાયની અંદર પ્રવેશ લઈ લઈએ છીએ. એટલે એવું થઈ રહ્યું છે કે જ્યાં હવે એમાં દોષ અનુયાયી વર્ગનો નથી, ગુરુ પદ ઉપર બેઠેલો વ્યક્તિ જવાબદાર છે. હવે જે સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીને એડમિશન આપવું કે ન આપવું એના માટે પ્રિન્સિપાલ હોય, કે એને નિર્ણય લેવાનો હોય કે મારી સ્કૂલની અંદર જે એજ્યુકેશનનું લેવલ છે એ પ્રમાણેનો આ વિદ્યાર્થી છે કે નહીં, એ ચકાસણી કરવી એની ફરજિયાત છે. તો સંપ્રદાયની અંદર કોઈ અયોગ્ય વ્યક્તિ ઘૂસી ન જાય એના માટેની જવાબદારી ગુરુની છે. અને શિષ્યએ પોતે પ્રૂવ કરવાનું કે હું આ સંપ્રદાયને પ્રવેશ લેવા માંગુ છું, પણ એ સંપ્રદાય જેમ કે સ્કૂલની અંદર એક ટેસ્ટ લેવાય કે ભાઈ આને એડમિશન માટે એક પરીક્ષા દેવી પડશે, અને એ પરીક્ષાની અંદર કઈ બહુ નોલેજ જેટલું તમે જ્યાં ધોરણ માટે એપ્લાય કરો છો એની પહેલા એનું બેકગ્રાઉન્ડ એટલું તૈયાર હોવું જોઈએ. એટલા સામાન્ય ક્વેશ્ચન પૂછે. તો એટલીસ્ટ તમે આ સંપ્રદાયને સ્વીકાર કરો છો તો એની ખરાઈ તો કરવી પડે ને કે તમે આ સંપ્રદાયની અંદર ચાલવા માંગો છો, તો સંપ્રદાયનું જે લેવલ છે એ લેવલને અચીવ કરવા માટે તમારી યોગ્યતા છે કે નહીં એનો એક ટેસ્ટ લેવો જોઈએ. પણ આવું થતું નથી. આપણે ન તો સંપ્રદાયની કોઈ એ ચકાસણી કરીએ છીએ, અને સંપ્રદાયની અંદરનો રહેલો ગુરુ પણ આજે આંખ વીંચીને એડમિશન આપી રહ્યો છે. તો પછી સ્કૂલનું લેવલ કેવું થશે, સ્કૂલનું એજ્યુકેશનનું લેવલ કેવું થશે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એડમિશન બધાને લેવું છે, ભણવું કોઈને નથી, ડિસિપ્લિન કોઈને પાલન કરવી નથી, બધાને મન ફાવે તેમ ચાલવું છે.
ચાલો ટાઈમ છે તો જે આવ્યા, નથી ટાઈમ તો જવા દો, નૌકા કિનારે કરે. આમાં કોઈ પરીક્ષા છે નહીં, એક્ઝામ આવશે નહીં, આમાં પાસ જ છીએ, ના પાસ થવાના નથી. આવી ભ્રમણાની અંદર આપણે ચાલી રહ્યા છીએ. પણ એ ખરેખર આપણે અહીંયા સમજશું ત્યારે ખ્યાલ આવશે કે તમે ભ્રમણાની અંદર જીવો છો. સંપ્રદાય આજે સરળતાથી તમને પ્રાપ્ત થાય છે, સરળતાથી તમે એને સ્વીકાર કરી શકો છો, પણ એટલું સરળ છે નહીં. પછી એ સંપ્રદાયના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો ન કરો એટલે શું થાય? સ્કૂલની અંદર તમે એડમિશન અપાવો ત્યારે તમને સ્કૂલ તરફથી એક કાગળિયું આપવામાં આવે, એમાં લખેલા હોય કે સ્કૂલના આટલા નિયમ છે, અને તમે એક પેરેન્ટ તરીકે નીચે સાઇન સિગ્નેચર કરો કે હું જવાબદારી લઉં છું કે મારું બાળક આ બધા રૂલ્સને ફોલો કરશે. એટલે આપણે દીક્ષા લેતા વખતે કમિટમેન્ટ આપીએ છીએ કે સંપ્રદાયના જે પણ નીતિ નિયમો છે હું ફોલો કરીશ. અને પછી ન કરો તો થાય શું? સ્કૂલમાંથી 3 નોટિસ આવે, ત્રીજી નોટિસ પછી સીધું એલસી તમારા હાથમાં આવે કે આ સ્કૂલને લાયક તમે છો નહીં. હવે આટલો વિલક્ષણ સંપ્રદાય છે કે કૃષ્ણ પ્રાપ્તિ માટેનો આ સંપ્રદાય છે કે અહીંયા બીજું કાંઈ તમને પ્રાપ્ત નથી થવાનું. જો તમારું લક્ષ્ય કૃષ્ણ હોય, કૃષ્ણને પ્રાપ્ત કરવું હોય, તો આ સંપ્રદાય એ અર્થે સર્વોત્તમ છે કે આ સંપ્રદાયની અંદર કોઈ તમારા દેહને કષ્ટ આપ્યા વિના નિર્વિઘ્નપણે તમારા ઘરની અંદર કૃષ્ણની સેવા અને કથા દ્વારા તમે એ કૃષ્ણની પ્રાપ્તિ કરી શકો છો. ક્યાંય દોડાદોડી કરવાની આવશ્યકતા નથી. કેવલ પોતાના સ્વગૃહની અંદર કરવા તૈયાર છો, સેવા કરો. સેવા ન થઈ શકે તો કૃષ્ણની કથા પણ કોઈ વક્તા હોય ને શ્રોતા હોય ને પંડાલ બંધાણો હોય ને પૈસાની લેતી દેતી થતી હોય ને એવી કથા નહીં. તમે જ વક્તા અને તમે જ શ્રોતા. ઘરની અંદર બેસીને શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદ, પુરાણ, આપણા સ્વમાર્ગીય ગ્રંથો એનો અધ્યયન, એના માટે સમય ફાળવો. તો પણ સંપ્રદાય એમ કહે છે કે નામ સેવા છે. ભગવાનની નામ સેવા તમે કરી રહ્યા છો અને એ નામ સેવા દ્વારા પણ તમને ભગવત પ્રાપ્તિ થશે. પણ તમે આના સિવાય કોઈ અન્યત્ર કાર્ય ન કરો તો, જેમ કે અન્ય આશ્રય ન કરો, એક આશ્રય રાખવો. તમારું લક્ષ્ય હોય તો એને આપણે કેન્દ્રમાં રાખીને સાધના કરવી જોઈએ ને. એ રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં લક્ષ્ય કૃષ્ણ છે. તો આજની પરિસ્થિતિ એવી છે કે સંપ્રદાય કેમ ફલીભૂત નથી થતો? એનું મુખ્ય કારણ અહીંયા છે કે સંપ્રદાયની અંદર પ્રવેશ જ છે એના માટે આપણી લાયકાત છે કે નહીં એની ચકાસણી થઈ નથી, અને આપણા દ્વારા સંપ્રદાયને ચકાસવામાં આવ્યો નથી. તો આજે તો આપણે આવા વર્ગોની અંદર કોઈ અન્ય માર્ગી આવી જાય તો આપણે એમ કહીએ કે તમે અહીંયા કેમ આવ્યા? અહીં તો ફક્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને જ આવવાનું હોય. નહીં, આજ તો પ્લેટફોર્મ છે. અહીંયા આવીને બેસશે ત્યારે જ તો એ તત્વ પક્ષને સમજશે, ત્યારે જ તો એ સિદ્ધાંત પક્ષને સમજશે, વ્યવહાર પક્ષને સમજશે, અને પછી ફલ પક્ષને સમજશે. પછી એ નક્કી કરશે કે સંપ્રદાયની અંદર આ બધું કૃષ્ણ સેવા, કથા, શરણાગતિ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ છે. પછી નિર્ણય લેશે કે મારે આ સંપ્રદાયમાં આવવું કે ના આવવું. પણ તમે તેને ત્યાંથી જ રોકી દેશો કે અહીંયા ન હોય, અહીં તો ફક્ત અમારું જ છે વૈષ્ણવ. એવું નથી. આ પ્લેટફોર્મમાં બધા આવી શકે છે. આ વર્ગની અંદર બધા બેસી શકે છે. કારણ કે જાણશે તો સાંભળશે, પછી જ એ ખ્યાલ આવશે. કારણ કે આપણને ઈચ્છા થઈ, પણ ઈચ્છા થવાથી કાર્ય પૂરું નથી થઈ જતું ને. ઈચ્છા કોઈ વસ્તુની થઈ તો શા માટે થઈ? તો એ ઈચ્છા પાછળ જ્ઞાન કામ કરે છે કે ભાઈ જ્ઞાન થયું તમને કે આ વસ્તુ મારે જરૂર છે અને આ સારી છે. તો એ જ્ઞાન પહેલા હોવું જોઈએ ને કે એ વસ્તુની તમને શું જરૂરિયાત છે. તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન પહેલા થાય, પછી ઈચ્છા થાય, અને ઈચ્છા કરી લેવાથી શું પ્રાપ્ત થઈ જાય? પ્રયત્ન કરવો પડે. જ્ઞાન ઈચ્છા અને પ્રયત્ન ઉપર આધારિત છે.
તો આ રીતના સંપ્રદાયની અંદર આપણે પરીક્ષણ માટે 4 મુદ્દાને ચકાસીશું. હવે એ આધારિત છે સંપ્રદાયની અંદર ઉપદેશ હોય છે, જેમ કે તત્વ પક્ષ છે. તો તત્વ પક્ષ એટલે શું કે સંપ્રદાયની અંદર પરમ તત્વ કોને માનવામાં આવે છે, એ પરમ તત્વનો જીવાત્મા સાથે અને જગત સાથે નો શું સંબંધ છે, આને કહેવાય ફિલોસોફી, તત્વ વિચાર. તો એ તત્વ વિચારને સમજાવવા માટે સંપ્રદાયની અંદર તત્વ ઉપદેશ આપવામાં આવતા હોય છે. ત્યાર પછી તમે જાણી લીધું સંપ્રદાય પરમ તત્વ કોને માને છે, પછી શું કરવાનું તો કે સિદ્ધાંત પક્ષ. સિદ્ધાંત પક્ષમાં એ આવે કે પરમ તત્વની સેવા, એ પરમ તત્વના નામ રૂપ ગુણનું ચિંતન, એ પરમ તત્વની ભક્તિ, એ પરમ તત્વની શરણાગતિ, એ આપણો સ્વધર્મ છે. એ થઈ સિદ્ધાંત, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તમને અનુકૂળતા પ્રમાણે તમે એને ફોલો કરો. પછી વ્યવહાર પક્ષ આવે, તો કે આ ભક્તિ છે, પછી આ શરણાગતિ છે, એની કથા છે, કેવી રીતના કરવાની. ક્યાંય જવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, દર્શનો માટે ભીડ નહીં લગાડવાની, એ સંપ્રદાયનો રૂલ્સ છે જ નહીં, સિદ્ધાંત છે જ નહીં. શું મંદિર બનાવી દેવા? નહીં, મંદિર પણ નહીં બનાવવાનું. કારણ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ભક્તનું ઘર એ પ્રભુનું મંદિર છે, પણ કોઈ મંદિરની અંદર ભક્તનું ઘર નથી હોઈ શકતું. સંપ્રદાયની સાધના એવી છે કે તમારી ઘરે જ રહીને સ્વધર્મનું આચરણ કરવાનું છે, ક્યાંય બહાર નથી નીકળવાનું. એટલે વ્યવહાર પક્ષની અંદર એ ભક્તિ, એ શરણાગતિ, કથાના શું નિયમ છે, કેવી રીતના આચરણ કરવું, એ સમજવું જરૂરી છે. એ ન સમજો તો પછી ભોગવવું પડે કે ભાઈ તમે જે માર્ગ ઉપર ચાલો છો એ માર્ગનું નોલેજ જ નથી, તો પછી અકસ્માત તો નિશ્ચિત છે થવાનો. અને આવા અકસ્માત તો રોજ થાય છે આપણા સંપ્રદાયની અંદર. કે એમાં પાછું જોખમ કોને સૌથી વધારે? એ યાત્રા કરનાર, ભોગવવાનું કોને? આપણે. અને પછી એ વ્યવહાર પક્ષની જાણીને એ કરવાથી શું પ્રાપ્ત થશે? સેવા પરમ તત્વની કરવાથી પરમ તત્વ પ્રાપ્ત થશે. સેવા નથી થઈ શકતી, કેવલ કથા કરશો તો પણ પરમ તત્વની પ્રાપ્તિ થશે. સેવા અને કથા બંને નથી થઈ શકતી તો કેવલ શરણાગતિ દ્વારા પણ તમને પ્રભુ મળી શકે છે. આટલો સરળ અને સુંદર એ સંપ્રદાયનો સિદ્ધાંત છે ને સરળતાથી કૃષ્ણ પ્રાપ્તિ થાય છે. આમાં કોઈ બીજી ત્રીજી વસ્તુઓને ક્યાંય ઇન્ક્લુડ કરવામાં આવી જ નથી. આની અંદર કોઈ ભેળસેળ નહીં. સ્પષ્ટ રીતે આનું પાલન કરો. તો એના ઉપદેશને સાંભળવા જરૂરી છે. તત્વ ઉપદેશ, વ્યવહાર ઉપદેશ, એ સિદ્ધાંત ઉપદેશ અને ફળ ઉપદેશ. હવે ઉપદેશ હશે ત્યાં ઉપદેશની અંદર પાછી બે વાત કહેવામાં આવે કે એક છે વિધિ, એટલે તમારે જે કાર્ય કરવાનું છે એની છૂટ ઉપદેશની અંદર આપવામાં આવે કે આ કાર્ય તમારે કરવાનું છે. અને બીજો નિષેધ, કે જે કાર્ય તમારે કરવાનું નથી, કોઈ પણ કાળે એ તમારો ધર્મ નથી. તો એ બે પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે. તો હવે બરોબર એ નોંધી લ્યો જેથી કરીને ભૂલ થાય નહીં. હવે જ્યારે તત્વ ઉપદેશ, હવે આપણે જે સંપ્રદાયને જાણવાની પદ્ધતિના 4 પક્ષ જોયા કે તત્વ પક્ષ, સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ અને ફલ પક્ષ. હવે આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને ચકાસી રહ્યા છીએ. ત્યારના આપણે ભૂલી જઈએ કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને આપણે સ્વીકાર કર્યો છે. હજી આપણે જાણીએ છીએ. એટલે પહેલો ઉપદેશ આપણે જાણવો છે તત્વ ઉપદેશ. તો તત્વ ઉપદેશની અંદર વિધિ શું છે? વિધિ. વિધિ એટલે જે કાર્ય આપણે કરવાની છૂટ સંપ્રદાય આપે છે એ વિધિ. તો તત્વ ઉપદેશનો વિધિ શું છે? શ્રી કૃષ્ણ
જગત પિતા છે. શ્રી કૃષ્ણ જગત પિતા છે અને એ જ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતાનું મોટામાં મોટું પ્રમાણ છે. હે ધનંજય, મારાથી પર બીજું કોઈ તત્વ છે જ નહીં. સ્વયં ભગવદ્ વાણીની અંદર પ્રમાણ મળે છે કે પરબ્રહ્મ તો એક શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભાગવત એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન તો એક શ્રી કૃષ્ણ છે, બીજા બધા જે અવતારો છે એના અંશ કલા આવેશ અવતાર છે, પણ ભગવાન તો એક જ શ્રી કૃષ્ણ છે. તો આ આપણી ફિલોસોફીનો ઉપદેશ થયો, તત્વ ઉપદેશ, કે શ્રી કૃષ્ણ એ આપણા પરમ પિતા છે. કારણ કે એ પણ ભગવદ્ ગીતાની અંદર મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન, તો ત્યાં આપણને ખ્યાલ આવે કે આપણા અલૌકિક પિતા એ શ્રી કૃષ્ણ છે અને આપણે એના અંશ હોવાના નાતે એમના બાળકો છીએ. તો એ આપણા અલૌકિક પિતા, આપણે એના પુત્ર. તો વિશ્વાસની યાત્રા અહીંથી ચાલુ થાય. વિશ્વાસ શું કે લૌકિકમાં પણ એવું નથી કે પિતા છે પોતાના સંતાનનો અહિતી છે. તો આ તો અલૌકિક બાબત છે. ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે મેવ લૌકિકમ. મહાપ્રભુજી કહે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ અલૌકિક છે, એને લૌકિક પ્રભુ ન ગણતા. એ લૌકિક પ્રભુ નથી, પ્રભવતી ઇતિ પ્રભુ. લૌકિકમાં કેવું હોય? લૌકિક પ્રભુ એટલે શું કે જેના ઉપર જેનું પ્રભુત્વ એના માટે પ્રભુ. પ્રિન્સિપાલ 7 કલાક માટે ત્યાં નોકરી કરતા શિક્ષકો માટે પ્રભુ. એનાથી ઉપરવટ જવાય નહીં. પણ એ લૌકિક પ્રભુ ને અલૌકિક પ્રભુમાં ભેદ શું છે કે લૌકિક પ્રભુની સત્તા સીમિત હોય. 7 કલાક પૂરા થાય પછી તમે બંધાણા નથી એનો ઓર્ડર માનવા માટે. શાક માર્કેટમાં તમને મળે પ્રિન્સિપાલ અને શિક્ષક એમ કે છે કે ઓહો સાહેબ તમે, તો કે તમે શિક્ષક છો, હું પ્રિન્સિપાલ છું, મારી શાકની થેલી તમારે ઉપાડવી જોઈએ. તો તમે એમ કહો ને કે સ્કૂલની અંદર, અહીંયા શાક માર્કેટની અંદર તમે પ્રિન્સિપાલ કેવી રીતના? તો એની સત્તા એટલી સીમિત છે કે સ્કૂલની અંદર પાછો એનો સમયગાળો પણ નિશ્ચિત છે કે 7 કલાકની અંદર, બાકી તમારો ઓર્ડર અમે માનવા માટે બંધાણા નથી. તો લૌકિક પ્રભુનું આવું જ હોય કે જેનું જેના ઉપર વર્ચસ્વ એનો પ્રભુ. હવે આમાં તો તમે બધા સમજી જ ગયા હો કે જેના ઉપર જે પ્રભુ એ પ્રભવતી પ્રભુ, પ્રભાવ જેના ઉપર જેનો વધારે એના માટે પ્રભુ. હા, તમે કેશો એમ એટલે એ પ્રભુ. તો પણ અલૌકિક પ્રભુની સત્તાની કોઈ મર્યાદા નથી, દેશ કાળમાં બંધાયેલી મર્યાદા નથી. અત્ર તત્ર સર્વત્ર એની જ સત્તા વિદ્યમાન છે. એનો સમયગાળો પણ નહીં, એ તો પહેલા પણ, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ એ આપણો સ્વામી જ રહેવાનો છે. હવે એ તત્વ ઉપદેશની સામે નિષેધ શું આવે છે? પહેલા તો એને પરમ પિતા માન્યા, એને પરબ્રહ્મ શ્રી કૃષ્ણને માનવો એ આપણી ફિલોસોફી છે, તત્વ વિચાર છે. પણ એને છોડીને શ્રી કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાઓને પરબ્રહ્મ કે પરમાત્મા માનવા નહીં, એનો નિષેધ છે. કે તત્વ ઉપદેશ છોડીને કે કૃષ્ણને છોડીને બીજા કોઈ અન્ય દેવી દેવતાઓને માનવા નહીં. યંગસ્ટરોને અહીંયા થોડો પ્રોબ્લેમ પડે, કેમ ન માનવા? હનુમાનજીને કેમ ન માનવા? કુલદેવીને કેમ ન માનવી? માનવા ન માનવાનો સવાલ નથી. તમારા લક્ષ્યની અંદર કૃષ્ણ છે, પણ કૃષ્ણને છોડીને અન્ય દેવી દેવતાઓને કૃષ્ણ સમાન તમે તો ગણતા નથી. પણ દેવકોટીની અંદર છે એટલે એને સન્માન છે, આપણે અપમાન પણ નથી કરતા. પણ એક વસ્તુ છે ને
કે જે બાજુ આપણું ગંતવ્ય હોય તે બાજુ લક્ષ્યમાં જ આપણે યાત્રા કરવી જોઈએ. માર્ગ તો ઘણી બાજુ એ દિશા બતાડતા હોય, પણ એક નિશ્ચિત માર્ગ ઉપર આપણે એ શ્રદ્ધા રાખીને ચાલીએ છીએ. અન્ય દેવી દેવતાઓ અંશ છે. જેમ આપણી ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ, એમ દેવી દેવતાઓની ઉત્પત્તિ પણ ભગવાન પરબ્રહ્મમાંથી જ થયેલી માનવામાં આવે છે. તો હવે એમાં જુઓ, લૌકિક દ્રષ્ટાંતથી સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે નરેન્દ્ર મોદી સાહેબ મિનિસ્ટર છે, એનો કેબિનેટ, તો એમાં જેટલા ખાતાઓના એ મંત્રીઓ એને પોતે નિયમા છે એ પણ મિનિસ્ટર છે. તો નરેન્દ્ર મોદીને ઓળખવા કેવી રીતના? તો કે એની આગળ પ્રાઇમ લાગે, પ્રાઇમ મિનિસ્ટર, એટલે એ કંઈક અલગ છે. આ બધા ઉપર એનો વડો છે. આ બધા કેબિનેટના મિનિસ્ટરો છે ને, એની આજ્ઞા પ્રમાણે ચાલવા બંધાણા છે. એવી રીતના પ્રાઇમ મિનિસ્ટર પ્રભુ શ્રી કૃષ્ણ અને આ દેવી દેવતાઓ એના કેબિનેટના મિનિસ્ટર. હવે શું છે કે કેબિનેટના મિનિસ્ટરની તો સત્તા કેટલી હોય કે અમારા ખાતામાં જો આવતો પ્રશ્ન તમારો હશે તો અમે મદદરૂપ થઈ શકશું, પણ અમારા ખાતામાં ન આવતો એવો પ્રશ્ન હોય તો તમારે બીજા મિનિસ્ટરને રીઝવવા જવું પડે, પછી એ ન માને તો એને બીજી રીતે મનાવવું પડે, પણ એમાં તમારું જ નુકસાન વધારે છે, કદાચ માને ન માને. હવે એમ વાયા કેટલા પ્રશ્નો સોલ્વ કરશો? એવું તો નથી કે તમને એક જ ખાતાનો પ્રશ્ન હોય, તમારે તો બધાય ખાતાના પ્રશ્ન છે. તો હવે એમાં તમને એ બિચારો મિનિસ્ટર શું કેટલો મદદ થઈ શકે? તમને ધક્કા ખવડાવે. પણ જો નરેન્દ્ર મોદી સાથે જ ઓળખાણ હોય તો હવે એટલું તો આપણે સમજીએ ને કે નરેન્દ્ર મોદી સાથે તમારો ટેલિફોનિક વ્યવહાર છે, તો પછી તમે ભૂપેન્દ્રભાઈને પૂછવા જાઓ? હવે એવી મહેનત કોણ કરે? ડાયરેક્ટ વાત કરી લેવાય, એટલે બધાય કાર્ય ફાટ પૂરા થઈ જાય. આ સીધું ને સરળ રસ્તો કે વાયા જવું જોઈએ. પેલા અહીંયા સંજયભાઈને પકડો, પછી અહીંયાથી ભૂપેન્દ્રભાઈને જાઓ, પછી અહીંયાથી દિલ્હી જાઓ. હવે તમારે તો એવા તમને પર્સનલી ઓળખે છે, તો તમે ખાલી એક ટેલિફોન કરશો એટલે કામ તમારું પૂર્ણ થઈ જશે. તો અહીંયા બધા શાસ્ત્રો એમ જ કહે છે કે જો ભગવાન શ્રી કૃષ્ણને તમે ઓળખો છો ને કૃષ્ણ તમને ઓળખે છે, પછી મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાશી. આમાં બીજા બધા દેવી દેવતાઓ ઇન્ટરફિયર કરે કેવી રીતના? કરી જ ન શકે. હવે ભૂપેન્દ્રભાઈ એમ કહી શકે કે મને નથી તમે સન્માન આપતા, એટલે એ મને સન્માન નથી આપતા, તમે નરેન્દ્ર મોદી સાહેબને આપો છો, એવું એ કે એનો મગજ ફરી ગયો છે? ન કહી શકે, કારણ કે એ ભલી ભાંતિ ઓળખે છે કે એ ઈચ્છે તો મને હમણાં મારી ખુરશી વહી જાય. હવે ભય રાખવાની જરૂર નથી. હવે આપણે એમ કહીએ ને કે જ્યાં આપણા પ્રભુ બિરાજતા હોય અન્ય દેવી દેવતાઓને ન બેસાડાય. કેમ ન બેસાડાય? અરે પ્રોટોકોલ છે, ડિસિપ્લિન છે. હવે ભૂપેન્દ્રભાઈ બેઠા હોય અને ત્યાં મોદી સાહેબ આવે તો ભૂપેન્દ્રભાઈને ઊભું થઈ જવું પડે કે ન થઈ જવું પડે? પ્રોટોકોલ છે, ડિસિપ્લિન છે. અને એને સામે વહી જવું પડે કે ન વહી જવું પડે કે ભાઈ ત્યાં બેસવાનો અધિકાર અમારો નથી. હવે કૃષ્ણ બિરાજી ગયા ત્યારે આપોઆપ ઉભા થઈ જાય ને દેવી દેવતાઓ કે હવે અહીંયા અમારા પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા છે, હવે તમે અમને અહીંથી રજા આપો. હવે અમારી શું જરૂર છે? ડાયરેક્ટ આવી ગયા તો હવે તો અમારું અહીંયા શું મહત્વ છે? એમ બધા મિનિસ્ટરો સમજાય છે ને કે હવે આ ભાઈને બોલાવાય નહીં, કારણ કે આ તો સુપ્રીમ ઓથોરિટી, અને ત્યાં તો આપણું તો એ સુપ્રીમ ઓથોરિટી સાથે સીધું ડાયરેક્ટ કે આપણા ઘરે કૃષ્ણ બિરાજે, આપણે એના ભક્ત, તો પછી હવે વાયા જવાનું કામ શું છે? હવે આપણા બધા પ્રશ્ન સોલ્વ થઈ જ ગયા એમ માનો, કારણ કે સર્વ સત્તાધીશ છે, એટલે અન્યાશ્રય કરવાનો હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. અન્ય દેવી દેવતાઓને હવે અહીંયા બેસાડો કે માં બેસાડો
એ હવે એમ કે છે કે અમારી જરૂર જ નથી, અહીંયા શું કામ બેસાડવા જોઈએ. એના કરતા હવે તમારે ઘરે આજ બિરાજી ગયા છે, અમે ભલી બાતી ઓળખીએ છીએ, હજી તમે નહીં ઓળખતા હો, પણ અમારી ખુરશીનું તો અમારે ધ્યાન રાખવું ને, કે જરા કે ઈચ્છે તો અમારું તો, કારણ કે દેવી દેવતાઓને સન્માન ક્યાંથી મળે? ભગવાને આપેલું છે એટલે મળે, બાકી સ્વગત એનું તો કોઈ સન્માન નથી. ભૂપેન્દ્રભાઈને અત્યારના બધા ઓળખે, હવે એ મુખ્યમંત્રી ન હોય તો પછી એને કોણ ઓળખે? પછી તો એ સામાન્ય થઈ જાય ને. તો આ તો આપણે સન્માન આપેલું છે એટલે એને એટલું મહાન મળે છે ને. તેમ ભગવાને દેવી દેવતાઓને પૂજનીય બનાવ્યા છે, તો જેને બનાવ્યા હોય એના પ્રત્યે તો આપણે એ આદર રાખવો જ જોઈએ ને. એટલે આપણે અપમાન નથી કરતા, પણ જ્યારે કૃષ્ણની સેવા ઘરે બિરાજે ત્યારે સન્માન સહિત એને આપણે એના દેવાલયની અંદર પધરાવી દઈએ છીએ. દેવી હોય તો એના મંદિરે, મહાદેવજી હોય તો એના દેવાલયે, બધાને પધરાવી દે છે કે હવે અમે, એટલે એ પણ આનંદિત થાય છે. એવો ભય ન રાખવો કે એ આપણું ધનોત કાઢી નાખશે. હવે કેવી રીતના કાઢી શકે? હવે એ તો ઓળખે છે ને કે ભાઈ આની પહોંચ ક્યાં સુધી છે. હવે આની લિમિટ કઈ માપી શકાય એમ જ છે નહીં. સ્કાય ઇઝ ધ લિમિટ. આ તો 5 મિનિટમાં કઈ પણ કરી શકે એમ છે. એટલે એ દેવી દેવતાઓ પણ રાજી જ થાય, આનંદિત થાય, કારણ કે આપણાથી વધારે સમજી શકે, દેવકોટીની અંદર છે. એટલે કોઈ અન્યાશ્રયનો આપણી પાસે એ કોઈ વિકલ્પ જ રહી જવો જોઈએ નહીં. એ અર્થમાં નિષેધ છે કે એકવાર તમે કૃષ્ણને પરમપિતા માનો તો પછી અન્ય દેવી દેવતાઓને પરમાત્માના રૂપમાં જોવા નહીં. એને પણ પછી કોઈ એક સન્માન આપો. હવે જ્યારે રસ્તામાં તમે જઈ રહ્યા છો ને મહાદેવજીનું દેવાલય આવે તો બહાર ઉભા રહીને જય શ્રી કૃષ્ણ કરો, કારણ કે વૈષ્ણવા નામ શંભુ, પહેલા વૈષ્ણવ મહાદેવજી છે, તો આપણે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર છે. કઈ આમ કરી નથી જતા કે એ બાજુ જોવાય જ નહીં અમારે, કારણ કે દેવી દેવતાઓ છે, જોવાય તો અપડાઈ જાય, એવું ન કરાય. એ તો દેવકોટીની અંદર છે એટલે સન્માન તો દેવું જ પડે. એટલે બહાર ઉભા રહીને જય શ્રી કૃષ્ણ. પછી હવે વાતનું વતેસર કરે કે બાવાએ છૂટે, અંદર જાય, ઘંટી વગાડે, પોઠિયાને આંટો મારે, પછી ત્યાં જઈને ટબુડી રેડે, પછી જય શ્રી કૃષ્ણ કરે. એમ જય શ્રી કૃષ્ણ કરવાનું નથી, એમ સન્માન નથી આપવાનું. આ તો ભાઈ ભાવતું તું ને વૈદે બતાવી. હવે તો દેવીમાં ઈ કે જવાય, કારણ કે અમે તો જય શ્રી કૃષ્ણ કરવા જાય. અરે બહાર ઉભા રહીને અંદર જઈને એને બધી વિધિ કરીને પછી એમ કે હવે જય શ્રી કૃષ્ણ, તો એ ના થાય. આ નોલેજ નથી ને. એટલે જોજો તમે, અમે કે વૈષ્ણવ, આમ વૈષ્ણવ પણ ઓમ નહીં. હવે આમાં આપણે આખું શાસ્ત્ર આવી ગયું. આમ વૈષ્ણવ પણ ઓમ નહીં. એટલે તમે એની ક્રિયા જોવો તો ખબર પડી જાય કે હા બરોબર, આમ વૈષ્ણવ ઓમ નહીં. સવાર નહીં કે અમે મંગળા કરવા વાં જઈએ, પણ રસ્તામાં જેટલા આવે ને બધાને લેતા જાય. મહાદેવજી આવે તો ક્યાંય આંટો માર લઈએ, હનુમાનજી આવે તો ક્યાંય આંટો માર લઈએ, સાંઈ બાબા આવે ને તો કે ક્યાંય આંટો માર, એકે રહી ન જવા જોઈએ. આપણામાં એટલું કે સન્માન એકે રહી ન જવા જોઈએ. મોડું થઈ ગયું હોય તો પેલા આવેલી, પછી બધા વળતા વખતે બધે એ લાંબા ટૂંકા થતા ઘરે પહોંચે, પછી આનંદથી નાસ્તો કરે, કસરત થઈ જાય, ભૂખ લાગે. પછી આ કોઈ ભક્તિનો પ્રકાર નથી. આ કોઈ ભક્તિનો પ્રકાર નથી. તમે મંગળવારે હનુમાનજીને યાદ કરી લ્યો, શુક્રવારે દેવીને યાદ કરી લ્યો, સોમવારે મહાદેવજીને યાદ કરી લ્યો. આ મર્યાદા ભક્તિનો પણ પ્રકાર નથી. એક જ હોવું જોઈએ, અનન્યતા હોવી જોઈએ. કે ભાઈ અનન્યતા, મહાદેવજીના ભક્ત છે તો મહાદેવજીને જ સમર્પિત હોવા જોઈએ, પછી કોઈ બીજા લક્ષ્યમાં આવે નહીં. હનુમાનજીને હોય તો હનુમાનજીને જ માનવા જોઈએ કે અમારો તો સર્વધર્મ સંભાવ. હવે સર્વધર્મ સંભાવ કહેવાય કોને એ જ ડેફિનેશન ખબર નથી કોઈ. અમે એવું ન કરીએ બધાય ભગવાન સરખા. હવે એ તમારી ભાવના છે. અમે કોઈ મિનિસ્ટરમાં ભેદ ન કરીએ, બધાય નરેન્દ્ર મોદી, એ કઈ તમારી ભાવના. કહેવાથી થોડી થઈ જશે બધાય કઈ વડાપ્રધાન બની જાય? ન બની શકે. એ તો ભાવના તમારી. અમે કઈ એવો ઊંચ નીચનો ભેદ ન કરીએ. અમારે તો નરેન્દ્ર મોદી ઈ ને ભૂપેન્દ્રભાઈ ઈ, પણ હા એ તમારી ભાવના છે, એનાથી થઈ થોડી શકે કઈ એવું.
અમારે માટે તો મહાદેવજી ઈ ને કૃષ્ણ ઈ ને. અરે ભાઈ, એ નોલેજ હોવું જોઈએ, ડિસિપ્લિન કંઈક હોવી જોઈએ. એનાથી કોને ક્યાં બેસાડો છો ને કોને ક્યાં, એ પ્રોટોકોલ હોય છે. તો એ પ્રમાણે આપણે નોલેજ લેવું જરૂરી છે. એટલે એમ કહેતા હોય કે આમ વૈષ્ણવ પણ ઓમ નહીં, એટલે એનું કોઈ ધારાધોરણ જ ન હોય. ક્યાં જવું છે ગંતવ્ય એટલે ભટકતા. આ બધા જે ભક્તિ માટે ચપ્પલ ઘસવાની જે રીત છે ને, એ ભટકતા. લાવો ધજાજી પધાર્યા તો રાજકોટ દે ધનાધની કે આટો મારતા આવીએ. આવું બનાવ્યું છે એ તો જોવા જાવ ને, ભગવાન સાથે કોઈને મતલબ નથી. આવું બનાવ્યું, છાપામાં રોજ આવે, વિડીયો ફરતા થયા છે, કેવડું. લાવો એકવાર, રાજકોટ ક્યાં દૂર છે, ક્યાંય જઈ આવીએ. પણ આ ભક્તિનો પ્રકાર નથી. એટલે એ આપણે સમજવું જોઈએ કે સર્વધર્મ સંભાવ શું છે. તમે રાજકોટ જાઓ, તમને એમ કે ક્યાંથી આવો છો, તો તમે શું કહો? જુનાગઢ. સર્વધર્મ સંભાવ. હવે એ સમજે કે જુનાગઢ કઈ આખું એનું નથી, પણ આપણે એટલી ડેફિનેશન તો એ ડીપમાં ઉતરે તો કહેવાની જરૂર પડે કે જુનાગઢ, ઝાંઝરડા રોડ, આ એપાર્ટમેન્ટ, ફલાણી શેરી, અટલામી સ્ટ્રીટ, એવું આપણે તરત નથી બોલતા. આપણે શું કે જુના સર્વધર્મ સંભાવ કે જુનાગઢ. એવો તો આપણે સર્વધર્મ સંભાવ શાસ્ત્રમાં છે, વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ અમારું કુટુંબ છે. ડીપમાં ઉતરો તો ખબર પડે કે એ શું છે. બાજુવાળા જ ન હોય કે એને ભળતું જ ન હોય. વસુધૈવ કુટુંબકમ ભાવના આવી હોવી જોઈએ. એ સર્વધર્મ સંભાવ ભાવના છે. પણ તમારું લક્ષ્ય તો કંઈક હોય કે ન હોય. લક્ષ્ય શું, પ્રાપ્ત શું કરવું છે? અરે અમે તો સાયન્સ ભણીએ, કોમર્સ ભણીએ ને આર્ટ્સ ભણીએ, સર્વધર્મ સંભાવ હોય, એમ થઈ શકે? એજ્યુકેશન બધું એના લેવલ ઉપર બરોબર છે, ઇટ મીન્સ સર્વધર્મ સંભાવ. પણ મારે તો સાયન્સમાં ભણવું છે, કારણ કે મારી રુચિ એ કહે છે તો સાયન્સ ભણો, કઈ ખોટું નથી. પણ એવું ન કહી શકાય કે હું તો બધું ભણું, કોમર્સ ભણું ને આર્ટ્સ ભણું ને સાયન્સ ભણું, કારણ કે મારો સર્વધર્મ સંભાવ એવો છે. એક ભાવના સુધી સીમિત છે. એટલે સમજાણું ને બધાને. આમાં કોઈ ક્વેશ્ચન નથી ને, પાછું ક્વેશ્ચન હોય તો વચ્ચે કરવું. ગયા વખતે આખો એક લેક્ચર આપણે ક્વેશ્ચન કર્યો એટલે એક આવ્યું, સફળ થયું. હાલો, આ બીજું શરૂઆત થઈ, આરંભે સુરા. પછી સિદ્ધાંત ઉપદેશ આવે, બીજું પક્ષ. એનો વિધિ શું છે? સમજી ગયા કે કૃષ્ણ પરમાત્મા છે, પરબ્રહ્મ છે, ભગવાન છે. હવે કરવાનું શું? તો આગળ વધો. સિદ્ધાંત ઉપદેશ. શ્રી કૃષ્ણની સેવા કરવી એ જીવાત્માનો સ્વધર્મ છે. હવે સેવા કરવી ઇટ મીન્સ કે એની માન્યતા રાખવી, એની આજ્ઞા પ્રમાણે ચાલવું. જેમ કે માતા પિતા તરફ આપણો ભાવ કેવો હોય કે એને જન્મ આપ્યો છે તો સર્વપ્રથમ મારી ફરજ છે માતા પિતાની સેવા. માતા પિતાની સેવા કેવી રીતના કરો? જ્યારે એમને જરૂર પડે ત્યારે લાખ કામ હોય ને એ છોડીને પહેલું મારું એમના માટે હાજર થવું મારો પરમ ધર્મ છે. હવે એ મુસીબતમાં હોય ત્યારે નહીં, પણ આખું જીવન એની આજ્ઞામાં રહેવું, એ કેમ કરવું, એની ઉપરવટ ન થવું. આ શું છે? એની સેવા થઈ માતા પિતાની. એવી રીતના અહીંયા પરમાત્મા પરમ પિતા છે શ્રી કૃષ્ણ, તો એની સેવા કરવી જીવાત્માનો ધર્મ છે. કારણ કે એને જન્મ કોણે આપ્યો? પ્રભુ શ્રી કૃષ્ણ. તો પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરવી જ્યારે એની જરૂરિયાત પહેલી હોય જીવનમાં, એની જરૂરિયાત પહેલા હોય જીવનમાં. કે ભાઈ અત્યારના આપણને લાગે ને કે કુંભ સ્નાન, કુંભનો મેળો આવે છે, કુંભ સ્નાન કરવા જવું છે. અરે કુંભ સ્નાન તો ક્યારનો થઈ ગયો. તમારા માતાએ તમને સ્નાન કરાવ્યું ને, એ કુંભ સ્નાન કરતા 100 ગણું વધારે એનું પુણ્ય છે. પેલા એનું તો તમે
ફરજ નિભાવો, સેવા કરો, એ તો પુણ્ય ત્યારે જ થઈ ગયું હતું. આવો આપણો એક ભાવ હોવો જોઈએ કૃષ્ણ પ્રત્યે, કે જેમ માતા પિતાની સેવા આપણી ફરજ ગણીએ તો એવી રીતના એની પહેલા પણ શ્રી કૃષ્ણની સેવા કરવી એ જીવાત્માનો ધર્મ છે. એનો વિધિ ઉપદેશ થયો. નિષેધ શું આવશે હવે તમે ખુદ સમજી શકો છો. શ્રી કૃષ્ણને પોતાના આરાધ્ય માની અને સેવા સ્મરણ કરનાર માટે બીજા કોઈ દેવી દેવતાઓનો આશ્રય કરવો જોઈએ નહીં. એટલે કોઈ દેવી દેવતાઓનો આશ્રય આપણે લેવો જોઈએ નહીં. ભાઈ નદી કિનારા ઉપર 5, 7, 8 નાવે પડી હોય, પણ એક નાવમાં બેસીને નદી પાર થઈ શકે. એકથી વધારે નાવમાં બેસી શકાય એવું સામર્થ્ય આપણું તો નથી કે હું એક પગ આ નાવમાં રાખીશ ને એક પગ અમે આ નાવમાં રાખીશ. શ્રીનાથજી અમારા પિતા છે તો એક હાથ પિતાને આપીશ, અને અમારી કુલદેવી માતા છે, એક હાથ માતાને આપીશ. હવે જાય ક્યાં, કઈ બાજુ જવું છે નિશ્ચિત નથી. અરે પિતાને હાથ આપશો તો એમાં એ માતાનું એ આવી જ જાય છે. પછી અલગથી આપવાનો, અમે તો બે જાળવી રાખ્યા છે. આમ વૈષ્ણવ પણ ઓમ નહીં, એની વ્યાખ્યા થાય છે. આમ વૈષ્ણવ પણ ઓમ નહીં. તો કે કુલદેવીનું તમારે હવે શું કામ છે? હવે તો કુલદેવતા તમારો શ્રીનાથજી, કુલદેવતા શ્રી કૃષ્ણ થઈ ગયો, તો એની અંદર તો એની પણ સેવા સમાવિષ્ટ જ થઈ જાય છે. કૃષ્ણ છે એ મૂળ છે, અને આ જે શાખા ડાળી પાંદડા એ 33 કોટીના દેવી દેવતાઓ છે. હવે મૂળમાં તમે જલ સિંચન કરો છો તો બધાને મળવાનું જ છે કે નથી મળવાનું? શાસ્ત્ર એમ કે છે કે સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ. તમે એક એક દેવતાને વંદન કરો, એ અંતે ક્યાં પહોંચે? કૃષ્ણના ચરણાને. હવે 33 કોટીને તમે ફરતા ફરતા દંડવત કરતા આવો, એના કરતા ડાયરેક્ટ જ તમે સીધા મૂળનું સિંચન કરો ને. તમારે આખા ઝાડને જલ પાવવું હોય તો શું કરવું પડે? કે ડાળી ડાળી પાંદડે પાંદડે સ્પ્રે કરવા થોડો જવાય. એ તો મૂળમાં જ સિંચન કરી દેવાય તો બધે એ આવી જાય. તો અન્ય દેવી દેવતાઓનો આશ્રય આપણે લેવો જોઈએ નહીં, એનો નિષેધ આવ્યો. આ છે એનો આપણો સિદ્ધાંત ઉપદેશ. કૃષ્ણની સેવા કરવી જોઈએ. ત્યાર પછી શું આવશે? વ્યવહાર પક્ષ. વ્યવહાર પક્ષમાં એ કેવી રીતના નિભાવ કરવો એનો ઉપદેશ આવશે. તો વ્યવહાર પક્ષમાં સૌપ્રથમ એ છે કે યોગ્ય ગુરુ પાસેથી આત્મનિવેદનની દીક્ષા લેવી જોઈએ. અત્યારના સમજી લો, પછી સંપ્રદાયની એક સ્ટેપ આગળ વધશું ને એટલે આવશે એની અંદર પ્રવેશ કેવી રીતના લેવો જોઈએ, એના કેટલા તબક્કાઓ છે. એ બધા તબક્કાઓનો વિચાર કરશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પ્રવેશ લેવા માટે પહેલી શરણ દીક્ષા અને બીજી આત્મનિવેદન દીક્ષા. શરણ દીક્ષા પછી પ્રભુનું નામ, પ્રભુના એ દિવ્ય ચરિત્રોની કથા પોતાના ઘરમાં કરવી જોઈએ, એ કર્તવ્ય છે. પણ આત્મનિવેદનની દીક્ષા લીધા પછી સેવા કરવી જરૂરી છે. હવે સરળતાથી કેમ સમજવું કે લૌકિકમાં લગ્ન પહેલા એક સગાઈની વિધિ હોય. એ સગાઈ થઈ જાય ત્યાં પછી તમારે હજી ઓપ્શન વધે કે આમાંથી હજી પાછું વળવું હોય તો હજી રસ્તો ખુલ્લો છે. એટલે કૃષ્ણ સાથે સગાઈ કરી, નામ દીક્ષા લીધી, પણ ફાયવું નહીં. કઈ વિચાર આપણને એવો કઈ બંધ બેસતો લાગ્યો નહીં તો હજી છૂટ છે. પણ બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી કૃષ્ણની સેવા કરવી જરૂરી છે. બ્રહ્મસંબંધ દીક્ષા, આત્મનિવેદન દીક્ષા, એને લગ્ન કહેવાય, અલૌકિક લગ્ન. લગ્ન થઈ ગયા પછી રસ્તા બંધ થઈ જાય, પાછી તો છૂટાછેડા લેવા પડે નહીં, તો વિધિ બહુ લાંબી થાય અને પાછું કોઈ બીજું મળે કે ન મળે એની કોઈ ગેરંટી નહીં. એને સમજી શકાય. અન્યાશ્રયને પણ સમજી શકાય કે હજી તમારે સગાઈ થઈ છે, આ 2-3 ફોટા ખીચામાં હોય, વાંધો નથી. હજી બહુ તો બહુ સગાઈ તૂટી જાય, બીજું શું થાય? એનું રીઝન તો એ જ આવે ને. સગાઈ ન થઈ હોય એ પહેલા આપણે માની શકીએ કે 10 ફોટા રાખો, વાંધો નથી. પણ હવે તમારું સરનામું નક્કી થવા જઈ રહ્યું છે,
પછી ન ચાલે. તો પછી જે સગાઈ થઈ ગઈ ને લગ્ન થઈ ગયા પછી 2-3 શું એક ફોટો ક્યાંક આવી જાય એ પછી તમે પોતે સમજદાર છો શું થાય. એ અન્યાશ્રય કે તમે અહીંયા કમિટમેન્ટ આપ્યું છે 7 જન્મોનું અને તરત જ બીજી ક્ષણે વળી પાછું મારા સિવાય કોઈ અન્ય ફોટો નીકળો, વાર્તા પર બેગ તૈયાર. આપણે તો એટલી બધી, કૃષ્ણ તોય આપણને માફ કરે છે કે હજી હું આપું ઓપ્શન, હજી સુધરી જાઓ. કારણ કે મારા કહેવાઓ છો એ તો ભાઈ કૃપાળુ છે ને. લૌકિકમાં તો એવું હોય કે વાત પૂરી એટલે પૂરી, પછી કોઈ ઓપ્શન નહીં. કૃષ્ણ તો ઓપ્શન આપે છે કે હજી આવી જાઓ તમે મારી સાથે, હજી જાણી લ્યો. તો એની સાથે સરખાવીને બહુ સુંદર રીતે આપણે સમજશું કે નામ દીક્ષા અને આત્મનિવેદન દીક્ષા ક્યારે લેવી જોઈએ, કોણે લેવી જોઈએ, એના અધિકારી કોણ છે, આ બધું જોઈને દેવાય. અમે તો ટ્રાફિક પોલીસ છીએ. ટ્રાફિક પોલીસને શું કામ ઉભા રાખ્યા છે કે ભાઈ આ રસ્તો વન વે છે. કૃષ્ણની પ્રાપ્તિ માટે જેને ઈચ્છા હોય ને એ જ આની અંદર જઈ શકે. 2 વે કેમ થઈ ગયો? આમાં પાટિયું તો 1 વે નું માર્યું છે, 2 વે કેમ ચાલવા માંડ્યો? હવે કહેવાની જરૂર પડે તમને? ખબર છે કે ભાઈ 501 રૂપિયા 501 રૂપિયા આપો તો 2 વે થઈ જાય. તમને છૂટ આપી દેવામાં આવે એટલે ટ્રાફિક પોલીસ છે એ ગુનેગાર છે. અમે ગુનેગાર છીએ કે સંપ્રદાયની પરિસ્થિતિ આવી કેમ થઈ ગઈ કે આમાં આમ વૈષ્ણવ ને ઓમ નહીં ને એવાય પાછા આવા મીંડા બધા. સમજી જાઓ, 501 એક બ્રહ્મ સંબંધ આપે તો 500 ની નોટ છપાય. એ કેદી હારો આવે? 200 જ કરો ને સીધા તો કઈક હજી લેવલ આવે. 500 જ ગોતો ને સીધા ખાલી દેવું જ છે ને. અને આપણે કે શું વાંધો, લેવું જ છે ને. બાબા હઠ કરે છે તો હાલો આપણે બધા બેહી જઈએ પાછા. હવે આવા દો, 1 વાર લીધું કે 2 વાર લીધું કે 10 વાર લીધું. પેલા હવે હઠ આવી કરતા મહારાજશ્રીઓ કે રોજ 2 બ્રહ્મ સંબંધ આપું પછી ભોજન કરું. રોજ ગોતવા ક્યાં જવા? અઠવાડિયું આપણી ઘરે બિરાજે તો રોજના 2 ગોતવા ક્યાં જવા? 2-3 દિવસ ઓલા ગરદણી ભાઈ ઉભા રહી જાય, નહીં હાલો. હવે આમાં કઈ કરવાનું તો છે નહીં. તમે આપો ને હું લઈ લો, તમે એટલે ભોજન તો કરો, હું લઈ લો પાછી. જેટલી વાર આપો એટલી વાર દીક્ષા. આવું સસ્તું નથી આ દીક્ષા. કે આ કેમ લગ્નની અંદર સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો હોય તો પેલા વ્યક્તિ ગોતવો પડે ને સારો. દીકરીના લગ્ન કરવા છે, હવે દીકરીના લગ્ન કરવા છે તો 100 વખત વિચાર કરવો પડે. એમને કઈ આંખ વીચીને કુવામાં નાખી દેવાય છે? પેલા એ કે તમે 2 જણા કુટુંબના મોભે જાઓ, પછી એ થઈ જાય પછી 5 જણા જાઓ, પછી ત્રીજી વારી કે એને ખબર ન પડે એવી રીતના ગુપ્ત રીતે જાઓ. આજુબાજુ પૂછો કે આ બેસે છે દુકાનમાં એ એની છે કે ભાડે લીધી છે કે બતાડવા માટે લીધી છે, ખરેખર આનું આવું છે કે શું? પાડોશ વાળાની ઘરે બેસવા જાઓ, અહીંયા ખબર ન પડે. કેમ ભાઈ? અરે લગ્ન છે, એકવાર થઈ જાય પછી કઈ હાથમાં ન રહે. અત્યારના બધું એ વિચાર કરવો જરૂરી છે 100 વખત. તો એવી જ રીતના સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો હોય તો કેમ તમે સીધા આંખ વીછીને? સામે વાળો મૂર્તિઓ વળી પાછો એવો હશે કે ઈ સાવ આટા ફેરાના આશીર્વાદ કરતો હશે તો એ મુસીબત થઈ જાય. આમાં તો એકવાર આવી ગયા પછી હવે શું થાય? એટલે આવું ન થાય તો લૌકિક લગ્નમાં આટલી બધી તકેદારી લ્યો છો તો આમાં તમે અલૌકિક જીવનની બાગડોર જેના હાથમાં સોંપવા આપો છો એ ગુરુનું પણ કઈ લક્ષણ તો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? આ બધા સંપ્રદાયની અંદર પ્રવેશ લેશું ને ત્યારે, અત્યારના તો ખાલી ઉપર છેલ્લો હજી સંપ્રદાય સિલેક્ટ કરવો છે. એટલે હવે એ વ્યવહાર ઉપદેશની અંદર જે યોગ્ય ગુરુ પાસેથી આત્મનિવેદનની દીક્ષા લઈને પોતાના ઘરમાં સેવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું પધરાવી અને પોતાના જ તન મન અને ધનથી, પોતાના જ, અન્ય કોઈના નહીં,
અન્ય કોઈના નહીં. સંપ્રદાયની અંદર સેવા માટે ગુરુ પણ અન્ય પાસેથી રૂપિયા ન લઈ શકે. તમે જે પધરાવી જાઓ ને કે આ મેવો ને શાકપાન ને આ ફૂલ ને એ એવી રીતના ભગવત સેવા થઈ ન શકે. પધરાવા પણ ન જોઈએ. કે આપણી ઘરે આપણે ફૂલ ખરીદી શકતા હોય તો માલા ધરાવીએ, ફૂલ નથી ખરીદી શકતા તો પ્રભુને ભાવ કરી લઈએ, ગુંજા માળા ધર લે, પણ કોઈની આગળ હાથ તો ફેલાવાય નહીં. તો અત્યારના તો શું થઈ રહ્યું છે, 56 ભોગ ને અન્નકૂટ ને આ બધાય મનોરથો માટે તમારી પાસે માંગવામાં આવે છે. ભેટ, સેવા લખાવો, સેવા લખાવો. આવા ભિખારી વેડા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં છે નહીં. તો એ કોઈ દિવસ પૈસા અપાય પણ નહીં અને પૈસા લેવાય પણ નહીં. એટલે એ સિદ્ધાંતને સમજજો, આને ટીક કરી રાખજો. આનો વિશ્લેષણ આપણે સંપ્રદાયની અંદર પ્રવેશ લેશું ને ત્યારે યોગ્ય ગુરુની પસંદગી માટે આ મુદ્દાને પાછો હું છેડીશ, ત્યારે થોડો છંછેડીશ, એટલે ખ્યાલ આવી જાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. નિષેધ શું છે? નિષેધ એ છે કે અયોગ્ય વ્યક્તિ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ નહીં. હવે યોગ્ય વ્યક્તિ કયો ને અયોગ્ય વ્યક્તિ કયો, સંપ્રદાયના પરત્વે એ પણ આપણે સમજવું જોઈએ ને. એના પણ પેરામીટર છે, મહાપ્રભુજી આપ્યા છે, માપદંડ છે. એના ઉપર તમે એની ખરાઈ કરો. ખાલી રૂપાળો લાગતો હોય અને એ તો બ્યુટી પાર્લરમાં જી આવે તો રૂપાળા થઈ જાય, કેવો તેજ, કે તિલક કરવું હોય તો સરસ તિલક એ કરી લે, ધોતી ઉપરના સ્વચ્છ પહેરી લે અને એનાથી કઈ અંજાઈ ન જવાય. પછી એ મર્સિડીઝ માંથી ઉતરે, આગળ 15-20, પાછળ 15-20 જણા હોય, જે કારો બોલતા હોય, આ કોઈ તમારો ઉત્કર્ષ નથી, બહુ ખરાબ લાગે છે. આવું શાંત માહોલ હોય ને પધરામણી પધારે જોરથી અવાજ પાડે તો બીજા બધા બહાર આવી જાય કે શું અહીંયા કઈ તોફાન થયું છે? તોફાન નહીં, આ તોફાન આવ્યું છે. મહારાજશ્રીની પધરામણી છે તો ઓલા ભાઈ કે મને મારું 3જા માળે મકાન છે, જવા તો દો. નહીં, મહારાજશ્રીની ગાડી નીકળી ગઈ છે, અહીંયા આવે ત્યાં સુધી લિફ્ટ ખોલીને પગ આડો રાખીને ઉભા રહી જાય કે શું છે, ચડી જાઓ, સીડીએ ચડીને જાઓ. અહીંયા કોર્ન હોય આવે છે, હવે અહીંયા ઝામર લાગી ગયું છે. અરે મહારાજશ્રી ક્યાં આવ્યા કે આવે ત્યારે હું લિફ્ટ મોકલી દઈશ, પણ અત્યારથી ખુલ્લું રાખીને 15 મિનિટ પહેલાથી ખુલ્લું રાખીને બેસી જાય અને આવે, તમારે કોઈને જવાય નહીં. આ બહુ ઓડ લાગે. અત્યારના સમયની અંદર એવું શક્ય નથી. જગ્યાએ જગ્યાએ બેનર મારો, શું સમજે? સંપ્રદાયને વ્યક્તિ નથી સમજતા. અને આમ કઈક આ કે દાઢી વાળો બહુ કે ફેમસ લાગે છે. આ દાઢી વાળાને કે બેનર મોટા મોટા બધી જગ્યાએ જોઈએ, જરાક જોતો ખરા કે શું કાર્યક્રમ છે, આપણે જોવા જઈએ. આના ખેલ બહુ સારા થતા હશે. હવે આવી વાતો થતી હોય ત્યાં બેનર મારીને શું ઉત્કર્ષ, કે આ જુઓ તો ખરા, ઓહો ઓહો, માંગી ભીખીને તો કેવડું મોટું બનાવ્યું કે એ ડિગ્રેડેશન છે. એ કઈ યંગસ્ટરો કઈ માનતા નથી કે આવું, એમ કે આ કલાકાર બહુ સારો લાગે, ક્યાં છે આનો કાર્યક્રમ, આપણે જોવા જઈએ. હવે એ કાર્યક્રમ જ છે, બિચારા એ સાચું કે છે, ખબર નથી પડતા. એક યંગસ્ટરે તો મને આવીને કીધું કે ભાઈ એ તમારે તો ધીકતો ધંધો, કારણ કે તમારી દુકાન તો એવી કે 12 મહિના હાલે. એટલે મેં કીધું દુકાન એટલે અમારે ક્યાં દુકાન છે? તો કે તમારી હવેલી, તમારી દુકાન. એ જ તો તમે કરો છો, અહીંયા પ્રસાદ વેચો, પૈસા લ્યો, દર્શન કરાવો, આ તે 12 મહિના હાલે, કે ધીકતો ધંધો છે. એ બિચારો સારું કીધું, બ્રહ્મ ઉપદેશ આપી ગયો. ખબર નહોતી તો મને તો આવું જ લાગે જોતા કે આ તો દુકાન જ હોય ને, જેમ કંદોઈની દુકાન એમાં તમારી દુકાન. ત્યાં બોર્ડ માર્યા હોય કે મોનથાળ લેવો હોય તો કિલોના આટલા હાલે છે વિથ જીએસટી. મોંઘવારી વધે એમ ભાવ ફરી જાય, પાટીઓ ફરી જાય કે હવે તો ઘી મોંઘું થયું, બનાવી આપવામાં આવશે ને અહીંથી લઈ જાજો ને આમ ને તેમ ને. આ બધું શું છે? ભક્તિ માર્ગ છે? ના ના, આ વેપાર છે. આ ભક્તિની અંદર વેપાર આવી ગયો છે સ્પષ્ટ. યંગસ્ટરોને તો બહુ સમજી લેવાની જરૂર છે કે અત્યારના સમયની અંદર જે દૂધના દાયજા છાસે ફૂકીને પીએ, એવી રીતના ભક્તિ અને વેપારની જે ભેદરેખા છે ને એ ભૂસાઈ રહી છે. તમારે એ જાગૃત રહેવું પડશે, બાકી તો આ બધો વેપાર જ થઈ રહ્યો છે, ધર્મના નામે વેપાર થઈ રહ્યો છે. નિષેધ શું છે વ્યવહાર ઉપદેશનો? કે અયોગ્ય વ્યક્તિ પાસે દીક્ષા ન લેવી.
ઘર સિવાય કોઈ પણ સાર્વજનિક સ્થળોએ સેવા ન કરવી જોઈએ. અને સેવા માટે કોઈને વસ્તુ કે કોઈને પૈસા એ આપીને સેવા ન કરાવડાવવી જોઈએ. અને સેવા કરવા કોઈ પાસેથી પૈસા કે વસ્તુ લેવાય પણ નહીં. આ આપણો એ વ્યવહારિક ઉપદેશ છે. આ રીતના ચાલવું જોઈએ. જો આપણી પાસે શ્રદ્ધા શાક રોટીની છે તો પ્રભુ પણ શાક રોટીમાં આનંદ માનશે. જો તમારું સામર્થ્ય 56 ભોગ કરવાનું છે તો તમારા રૂપિયાથી તમારા ઘરમાં ઠાકોરજીને આરોગાવી દો. એમાં કોઈ ગામને ભેગું કરવાની આવશ્યકતા નથી. અને અંતમાં ફલ ઉપદેશ આવે. ફલ ઉપદેશનો વિધિ એટલે શું? કે એનાથી ફલ શું પ્રાપ્ત થશે? તો કે કૃષ્ણ સેવા જો પોતાના જ ઘરમાં પોતાના જ તન અને ધનથી પ્રેમપૂર્વક કરવામાં આવે તો સેવા કરનારનું મન છે એ કૃષ્ણમાં પરોવાઈ જાય છે. સેવા કૃષ્ણમાં મન પરોવાવું જોઈએ, એની સાધના છે. તેના માટે જરૂરી છે કે આપણા જ ઘર, આપણા જ તન અને આપણા જ ધનથી સેવા થવી જોઈએ. આનાથી કોઈ બીજો ત્રીજો પ્રકાર સેવાનો ક્યારેય હોઈ શકતો નથી. આટલું ખાલી સમજી લે તો પણ બચી જાય ને. નિષેધ શું છે? કે કૃષ્ણ સેવા હવેલી, મંદિર જેવા જાહેર સ્થળે કરવામાં આવે તો એને આપણે એ કોઈ દિવસ પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. હવેલી હોય કે જાહેર મંદિર હોય દર્શન કરવાનો પણ આગ્રહ રાખવો જોઈએ નહીં. ઘરની અંદર દર્શન કરવાનો આગ્રહ રાખો. સેવા ન બિરાજતી હોય તો ભગવદ્ ગીતા અને ભાગવતને વાંચન કરો. અવશ્ય એ તમને કૃષ્ણ પ્રાપ્ત થશે. પણ હવેલી કે જાહેર સ્થળોએ જવાની જરૂર નથી. સેવા માટે પૈસા લઈને કોઈ દિવસ સેવા કરાવડાવાતી નથી. સેવા તો આપણો ધર્મ છે. સેવા માટે પૈસા આપીને પણ જો કોઈ મનોરથી બને તો એ કૃષ્ણમાં એનું મન ક્યારેય પરોવાતું નથી. એ તો ધર્મ કરતા ધાડ પડી. એક કૃષ્ણને વેચે છે એ તો અપરાધી, પણ તમે એને ખરીદો છો, તમે પણ એના બરોબરના સહભાગી. એટલે જ્યારે પૈસા લેનાર પાપી કહેવાય, દેવલક કહેવાય. જાહેર મંદિર, હવેલીમાં સેવા કરનાર ગુરુ, દર્શનાર્થી જનતા કે સરકારનો પગાર પૂજારી, નોકર જેવો બનીને પતિત બની જાય છે. એમાં કોઈ બહુ કઈ તીર મારવાની વાત નથી કે 35 કરોડના ખર્ચે ગામમાં અવડું મોટું બખડ જંતર ઊભું કર્યું. એ તો અધર્મ થયો. એમાં પૈસા આપનાર પણ અધર્મી. જ્યાં સુધી એ બખડ જંતર ચાલુ રહેશે, હવેલી નિર્માણ થઈ બહુ મોટું, આ તો ગોકુળિયું બની ગયું. ગોકુળિયું નથી બન્યું. હવે નરક યાતના ભોગવવાના દિવસો આવ્યા કે હવે આ મહાપ્રભુજીનું અપમાન થઈ રહ્યું છે ને એ અપમાન જે કરી રહ્યો છે એ તો અપરાધી. પણ એમાં તમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપી હશે ને તો તમે પણ એમાં સહભાગી બરોબર ના. દુર્યોધનની સભામાં, અરે હું તો એ કે દુર્યોધનની સભામાં બેઠો હતો પણ મોઢું નીચું કરીને બેઠો હતો. શા માટે નીચું કરીને બેઠો હતો? તો કે જીર હરણ થતું એ અધર્મ છે, જોવાય થોડું તો અહીંયા બેસાય પણ થોડું, ત્યાંથી વયું જવાય તો બચી શકાય. અરે અમે ક્યાં હવેલી ખોલી? અમે તો એ કે ખાલી ખોલી તો દર્શન કરવા ગયા. અરે ખોલી તો દર્શન કરવા ન જવાય. એટલો તો વિવેક આપણને હોય કે નહીં? હવે આ તો એવું છે કે સગાઈ તૂટી ગઈ, છોકરી વાળા પાસે જાઓ તો એમ કે બચી ગયા, ભગવાને બચાવ્યા, બાકી તો સોઈ થઈ જા. એટલે છોકરા વાળાનો વાક. છોકરા વાળાને કેમ? છોકરી બરોબર નહોતી, પહેલાથી ખબર પડી ગઈ અમને તો, એટલે બચી ગયા. બાકી આમાં કોઈ પોતાનો દોષ કે ન જ કે ને. એટલે પણ આપણે નિર્ણય લેવો કેમ? હવેલી ખોલવા વાળો તો ખોલે કે હું તો ખોલું છું. આ લોકોને સમજવું જોઈએ ને કે ન અવાય. શું કામ આવે છે? અમે કઈ પાટીઓ માર્યું છે કે અહીંયા આવો? એ તમારી વાત એ બરોબર. તમને પૂછે કે ભાઈ કેમ જાવ છો? અરે ખોલી શું કામ? અમને તો આદત છે, ખુલે એટલે અમારે અહીંયા જવું જ પડે. કેવું કોને? કેવું કોને?
જો આ સમજી જાઓ તો જ ખ્યાલ પડે કે આપણે ન જવું જોઈએ, ત્યાં ઘરે સેવા કરીને આનંદ કરવો જોઈએ. તો આ આપણા સંપ્રદાયને જાણવા માટેના પેરામીટર્સ છે, 4 પક્ષ, અને એ આધારિત ઉપદેશ છે. તો આપણે હવે સંપ્રદાયને સમજીએ કે આ આપણો રીત છે કે કૃષ્ણ પરબ્રહ્મ છે, કૃષ્ણની સેવા કરવી એ સિદ્ધાંત છે. કૃષ્ણની સેવા પોતાના જ ઘરમાં પોતાના તન મન ધનથી કરવી એ વ્યવહારિક ઉપદેશ છે. તો ને તો જ કૃષ્ણ પ્રાપ્ત થશે, અન્ય કોઈ રીતે નહીં. તો આ આખું આપણી પાસે તૈયાર થયું કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સમજવા માટે આ 4 પક્ષ મુખ્ય છે. તો હવે એમાં આપણે સંપ્રદાય તમને પસંદ પડી ગયો, તો હવે સંપ્રદાયની અંદર પ્રવેશ કઈ રીતના લેવો, તો હવે એ આગળનો મુદ્દો આપણો છે કે આવતા વખતે આપણે ચર્ચા કરીશું કે સંપ્રદાયને કેવી રીતના આપણે પ્રવેશ લેવો જોઈએ અને ક્યારે લેવો જોઈએ, કોની પાસે જવું જોઈએ, એનું વિધાન શું છે. તો એ આખા મુદ્દાઓ પણ પાછા તમને કહેવામાં આવશે કે સંપ્રદાયની અંદર પ્રવેશ કેવી રીતના. તો અહીંયા 2 પ્રશ્ન આવ્યા છે, તો એ આપણે લઈ લઈએ. એનો પ્રશ્ન એવો છે કે મિશ્રી ભોગના ઠાકોરજીની સેવા કઈ રીતે કરાય અને સખડી ભોગના ઠાકોરજીની સેવા કઈ રીતે કરાય, સેવાની રીત સમજાવો. સેવાની રીત એક જ છે મહાપ્રભુજીની દ્રષ્ટિએ કે આપણે જેવી રીતના જીવન નિર્વાહ કરતા હોઈએ જેમાંથી એ ઠાકોરજીને ભોગ ધરીને આપણે લેવું જોઈએ. હવે એ શક્ય ન હોય અને સેવા વગર પણ રહી ન શકાતું હોય ત્યારે પૂજા વિધિ સેવા ન કહી શકાય. મિશ્રી ધરો છો તો એ પૂજા વિધિ છે, સેવા નથી. કારણ કે એમાં તમને મહાત્મ્ય જ્ઞાન ક્યાંક વધારે લાગે છે કે એ તો ભગવાન છે, મિશ્રીની વાટકીમાં બધું માની લે, પણ એ ભગવાન છે તો ભગવાનને તો 2 હાથ જોડીને વંદન કરાય, એની સેવા થોડી કરી શકાય. એટલે મિશ્રી, દૂધઘર, અંશખડી એ પૂજા વિધિ છે, સેવાનો પ્રકાર નથી. સેવાનો પ્રકાર તો એક જ છે કે આપણો જીવન નિર્વાહ જે વસ્તુમાંથી થતી હોય એ વસ્તુ ઠાકોરજીને ભોગ ધરીને પછી આપણે લઈ શકાય. અને સેવાનો ક્રમ એમ છે કે જેમ આપણું નાનું બાળક એનો ઉછેર કરીએ એવી રીતના આપણે ઠાકોરજીની સેવામાં, એ વ્રજાધીપ છે, વ્રજનો અધિપતિ છે, એને આપણે એ રીતના સન્માન આપવું જોઈએ, એ રીતના સેવાનો પ્રકાર રાખી શકાય. જ્યારે આપણે પાછા કર્તવ્ય ઉપદેશની અંદર આવશું ત્યારે સેવાની વિધિ છે એને જાણશું કે સખડી ભોગની અંદર આપણે રસોઈ શુદ્ધતાથી કરવી જોઈએ, અને એ શુદ્ધતાથી રસોઈ કરેલી હોય તો એક થાળી આપણે તૈયાર કરીને આપણા ઠાકોરજીને ભોગ ધરવા જોઈએ. તો એ સખડી ભોગની સેવાનો ક્રમ છે. અને સાંજે આપણે ન ધરી શકીએ તો પણ મહાપ્રભુજી કહે છે કે તમે એ પ્રભુને એ બહારથી વિનંતી કરીને આજ્ઞા લઈ લ્યો, અથવા કોઈ નવીન વસ્તુ બનાવી હોય તો સવારના જ તમે ઠાકોરજીને ભોગ ધરી દો, પછી સાંજના ગરમ બનાવીને પણ લઈ શકાય, એમાં કોઈ એવો બાત નથી. ઘણા બધા પ્રશ્ન સોલ્યુશન થઈ જશે યુવાનોના પણ, કે સેવાનો એટલો સરળ પ્રકાર છે કે નિભાવી શકાય. આપણા ઘરની અંદર આપણી દૈનંદિન દિનચર્યા છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ફેરફાર કેટલો કે હવે જે જમતા હતા એ હવે પ્રસાદ થઈ જશે, ખોરાક નહીં રહે, એ પ્રસાદ થઈ જશે. પ્રસાદ થશે પણ કૃષ્ણનું અધરામૃત થશે, એનાથી આપણું જીવન છે એ સફળ બની જશે, એટલી ઉત્તમતા આવશે. ફેરફાર કઈ નથી થવાનો. અત્યાર સુધી જમતા હતા, અરે ગીતાજીમાં પણ ભગવાને એમ કીધું કે અર્જુન પોતાના માટે રસોઈ રાંધે ને પોતે જ જમી લે, એ તો પાપને રાંધે ને પાપને ખાય એવું છે. પણ પોતાના ઈષ્ટદેવનો ભાગ કાઢ્યા વિના જમી લે તો એ પાપનો જ ભાગી બને છે. તો મહાપ્રભુજી એ જ કીધું કે આપણા ઈષ્ટદેવને ધરીને પછી લેવું જોઈએ કે જેનાથી મન સાત્વિક થાય, બુદ્ધિ આપણી સ્થિર થાય અને પ્રભુ પ્રત્યેનો સ્નેહ પ્રેમ વધે આપણી અંદર, અને જીવન ઉત્તરોત્તર છે
એ પ્રગતિ એની વિકાસશીલ આધ્યાત્મિક સ્તર ઉપર થાય ને આદિદેવિક સ્તર ઉપર પહોંચી જાય તો ભગવત પ્રસાદનું તો કેટલું બધું મહાત્મય છે. પણ આપણે જ્યારે એ પોઈન્ટ ઉપર આવશું ત્યારે ભગવત પ્રસાદનું શું મહાત્મય છે એ પણ સમજીશું. સંપ્રદાયની જરૂર શા માટે છે અને તેમાં શું કરવાનું હોય? સંપ્રદાયની જરૂર કેમ નથી? તમે ગમે તેટલા હોશિયાર હો, પુસ્તકો પણ બહાર મળે બજારની અંદર, તમે ઘરે ખરીદીને વાંચી શકો, એને અભ્યાસ કરી શકો, પણ પરીક્ષામાં બેસી શકો? પરીક્ષા તો તમે ન આપી શકો. કેમ કે પરીક્ષા આપવા માટે તમારી યોગ્યતાની ચકાસણી કરવા માટે કોઈને કોઈ સ્કૂલની અંદર એડમિશન લેવું જરૂરી છે. પણ જો એડમિશન ન લ્યો તો તમે તમારી જ ખરાઈ કરી ન શકો કે મેં અભ્યાસ કર્યો એમાં હું કેટલું મને આવડે છે. તો એ કોઈ રિઝલ્ટ જોતું હોય, તમારે કોઈ લક્ષ્યને પામવું હોય, તો એ પરિણામ જોતું હોય તો તમારે કોઈ સ્કૂલ કોલેજની અંદર દાખલો લેવો જ પડે છે. એમ આપણા ધર્મમાં પણ છે કે ધર્મના કાર્યો કોઈ પણ કરો તો એ વેલિડ ક્યારે ગણાય? કે જ્યારે કોઈ સંપ્રદાયને તમે ફોલો કરો છો તો. હવે એના માટે શાસ્ત્ર શું કહે છે કે અદીક્ષિતસ્ય વામોરુ કૃતમ સર્વમ અનર્થકમ અને પશુયોનિમ અવાપનોતિ દીક્ષાહીનો નરો મૃતઃ. દીક્ષાહીનો નરો મૃતઃ એટલે કે દીક્ષા ન લેનાર વ્યક્તિ જેટલું પણ કરે ને કાર્ય એ ન કર્યા બરોબર જ છે. પણ દીક્ષા ન લેનાર પુરુષને તો મરેલા જેવો સમજવો જોઈએ અને એ પશુ યોનિને પ્રાપ્ત થાય. તો જેવી રીતના સ્કૂલ કોલેજની અંદર આપણે એડમિશન લઈ અને પછી મહેનત કરીએ અને પરીક્ષામાં સફળ થાય તો રિઝલ્ટ આવે, પણ કોઈ સ્કૂલ કોલેજની અંદર દાખલો ન લે તો ગમે તેટલા હોશિયાર હો તો પણ એનો કોઈ અર્થ સરે નહીં. એવી રીતના સંપ્રદાયની અંદર પ્રવેશ લઈને પછી કરવાનું શું? સ્કૂલ કોલેજની અંદર એડમિશન લઈને કરવાનું શું હોય? તો નહીં, અભ્યાસ કરવાનો હોય. તો સંપ્રદાયની અંદર પણ પ્રવેશ લઈને શિક્ષણ પ્રાપ્ત કરવાનું હોય ને એ પ્રમાણે ચાલવાનું હોય ને તમારો જે ગોલ કૃષ્ણ પ્રાપ્તિ છે એ અચીવ કરવાનો હોય. સંપ્રદાયને ન અનુસરીએ તો શું થાય? બધું વ્યર્થ થઈ જાય. કોઈને કોઈ સંપ્રદાયને તો તમારે અનુસરણ કરવો જ પડશે. પછી જ જે તમે આધ્યાત્મિક લેવલ ઉપર કાર્ય કરશો તો એ વેલિડ ગણાશે, એ વિના વેલિડ ગણાય નહીં. આ આપણો પછીનો પ્રશ્ન છે કે દીક્ષા લઈએ તો દીક્ષા શું છે? દીક્ષા કેવા ગુરુ પાસેથી લેવી જોઈએ? આદર્શ ગુરુ કોણ? આવતા વખતેના વર્ગનો આપણો વિષય છે કે સંપ્રદાયની અંદર પ્રવેશ લેવું, ગુરુએ પોતાના શિષ્યોની કાળજી કેવી રીતે રાખવી? જેમ એક પિતા પોતાના પુત્રની કાળજી રાખે એવી રીતના ગુરુ છે પોતાના પુત્ર અને પુત્રીઓનો ખ્યાલ રાખે. તોફાન તો નથી કરતા ને, મોબાઈલ તો વધારે નથી જોતા ને, હોમવર્ક તો બરોબર કરે છે ને, ચકાસે એને ઘડે. એ તો વિદ્યા તો જ આવે, સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. હવે તમને એ સારા સારા વખાણ જ કરતા રહે તો તમે કોઈ સુધરો નહીં. તમને સિદ્ધાંતના ચાપખા વાગ્યા રાખે ને ત્યારે તમને એમ થાય કે આહા હવે ચાલવું પડશે. શું કહેતા કે નાના બાળકોને પેલા ગુરુકુળની અંદર અભ્યાસ કરવામાં આવતો ને ત્યારે ઓલી સોટી રાખતા અને હાથ આગળ કરાવીને જોરદાર પડતી, એને જીવનભર યાદ રહેતી. હવે એક વખત તેના માતા પિતા આવ્યા કે આટલા નાના બાળકને તમે બળજબરી પૂર્વક શીખવો અને એને આ રીતના મારો યોગ્ય ન કહેવાય, અત્યાચાર કહેવાય. ગુરુએ કીધું બરોબર છે, કાલે તમે છે મારા ઘરે આવજો, મારું ગાર્ડન તમને બતાડવું છે. તો બીજે દિવસે માતા પિતા ગયા એટલે ગુરુ લઈ ગયા કે ચાલો ઘરના પછવાડે મેં ગાર્ડન બનાવ્યું છે. દરવાજો ખોલ્યો એટલે કમર સુધીનું તો ઘાસ અને વેલાઓ બધા એકબીજા ઉપર ચડી ગયેલા. પછી કાપી કાપીને રસ્તો આગળ ગયા. થોડીક વાર પછી માતા પિતાએ પૂછ્યું કે આને તમે બગીચો કયો છો? આને
તો કે હા, મારા માટે તો ગાર્ડન છે, બગીચો છે. તો કે અમને તો જંગલ લાગે છે. એટલે ગુરુ એમ કીધું કે જો અમે વાવ્યા હતા ને ત્યારે બહુ નાના નાના છોડ હતા, એટલે મેં એને ઉગવા દીધા. કાતર નો ફેરવી એના ઉપર કે આવો અત્યાચાર કરાય, નાના છે એ તો ઉગે ચાલે, એના ઉપર કાતર ફેરવાય. એ કાતર નો ફેરવી ને એટલે આજે ઈ કે આ જેમ ફાવે ને એમ ઉગી નીકળ્યા. આને કોઈ કંટ્રોલમાં રાખવામાં આવ્યો તો આજે તમને બગીચો હોવા છતાંય જંગલ જેવું લાગે છે ને. ત્યારે એને કીધું, ગુરુના ચરણે પડ્યા કે બરોબર છે, જો એને અત્યારથી શિક્ષા નહીં કરીએ તો હવે મમ્મીને તો એવું હોય કે બાળકના દફતરમાંથી ચેકરબર નીકળ્યું, નાનો છે, ભૂલ થઈ જશે, થઈ જાય, એમાં કઈ ખીજાવાનું ન હોય. કાલે બેટા પાછું આપી દેજે, આપી દેશે. બીજે દિવસે, ત્રીજે દિવસે પેન્સિલ આવી, થઈ જાય. બાળકો તો રમતા હોય, ભૂલ થઈ જાય, એકબીજાને આપી દેજે. અઠવાડિયેથી કંપાસ આવ્યો, મસ્તી કરતા હોય તો કંપાસ એકબીજાના દફતરમાં નાખી દીધા છે, બેટા કાલે પછી. અઠવાડિયા પછી દફતર આવ્યું, તો મસ્તી કરતા હોય, દફતરે આવી જાય. એમ બાળકને કોઈ દિવસ થપાટ મારી જ નહીં મમ્મી. મોટો થયો, બેંક લૂંટી નાખી, પકડાઈ ગયો જેલમાં. સજાએ કે આપતા પહેલા તારી શું ઈચ્છા છે? તો કે મારા મમ્મીને બોલો. એટલે મમ્મીને બોલે. એટલે મમ્મી આવી કે શું છે બેટા? તો કે અહીં આવ પાસે, તારો મને હાથ દે. એટલે હાથ એને આપ્યો તો બાળકે જોરદાર, એને યુવાન થઈ ગયો તો એને જોરદાર બટકું ભરી લીધું. કે આ શું? ત્યારે કે જ્યારે ચેક રબડ આવ્યું હતું ત્યારે આ હાથ કેમ ઉપડ્યો નહીં મારા ઉપર? આજે એ હાથ ન ઉપડ્યો ને એટલે મારી હિંમત એટલી બધી થઈ ગઈ કે મેં બેંક લૂંટી નાખી. જો આ હાથ ઉપડી ગયો હોત ને સમયસર તો મને એ અત્યાર સુધી યાદ રહેત કે ન કરાય. એટલે ઓલા શિક્ષકો જે શિક્ષા કરે ને, અત્યારના તો કઈ કહેવાતું નથી, ફરિયાદ આવી જાય. પણ પહેલા તો બહુ શિક્ષા થતી, પણ એ સારા માટે હતી, ઘડતર માટે હતી. ખાલી ભણાવવાનું જ નથી, ભણતર એ જીવનનું ઘડતર છે. પણ ઘડવામાં તો પછી આ શીખવાડવું પડે. પુષ્ટિ ભક્તિ માર્ગ માત્ર પુષ્ટિજીવો માટે છે, અને છે તો શા માટે એ પણ ચર્ચા આગળ કરશું. જે લોકો હવેલીએ દર્શન કરવા જતા હોય તે પુષ્ટિ માર્ગને લાયક કહેવાય, અને જો લાયક હોય તો પુષ્ટિજીવ કહી શકાય? ક્યારે પણ ન કહી શકાય. પુષ્ટિ માર્ગને હવેલીએ દર્શન કરવા જતા હોય એ કોઈ દિવસ પુષ્ટિ માર્ગને લાયક ન હોય. એટલે લાયકની આગળ એક શબ્દ ઉમેરી દેવો. એટલે એ હવેલી તો જાય ને, કા સમજ્યા નથી, બિચારા પીસાય છે, તો એના માટે જ તો આ મહેનત છે. એ કે આ પી કે આટલું બધું કયો, કોઈને કઈ અસર થવાની છે નહીં. અરે થાવી પણ ન જોઈએ. મેં કીધું આમાં કઈ બધાય થોડા હીરા જવેરાત ખરીદવાના સામર્થ્ય વાળા હોય. એ તો કોઈ એકાદ હોય, એકાદ આમાંથી નીકળશે કે જે કોઈ આને સમજશે. બાકી ઘાસલેટ તો બધાય લઈ શકે. એટલે આ પ્રશ્નમાંથી 3 પ્રશ્ન છે એ આપણા આવતા ગુરુવારનો વિષય છે, ત્યારે અવશ્ય લઈ લેશું. અત્યારના જે વિષય સંબંધિત પ્રશ્ન હતા, આ રીતના જો પ્રશ્ન પૂછો ને તો પ્રોપર વે ઉપર ગાડી ચાલે. અને જો પછી ન પૂછો, પછી મારે તો બોલવાનું હોય, હું તો બોલીને રાખું, પછી એ તમને યોગ્ય લાગે એટલું લ્યો. અને તમારે પણ કંટ્રોલ રાખવા માટે પ્રશ્ન અહીંયા પહેલાથી મૂકી દેવા જોઈએ. તો એ આધારિત જ વિષય ચાલે ને, એના માટે જ તો વર્ગ છે. યંગસ્ટરોના મનમાં ધર્મ સંપ્રદાયને લઈને શું વિચાર છે એ અહીંયા પ્રસ્તુત કરવાના છે. પ્રશ્ન કોઈ દિવસ ખોટો હોતો નથી. જવાબ સાચો કે ખોટો હોય, પ્રશ્ન કોઈ દિવસ ખોટો હોતો નથી. એટલે ગમે તે હોય પ્રશ્ન અહીંયા લખીને લઈ આવવાનો, પૂછી ન શકતા હો, અરે વચ્ચેથી પણ રોકીને પૂછાય કે કેવી રીતના, આનું પ્રમાણ શું, આ રીતના એ રીતના ડિબેટ થશે ને તો જ સંપ્રદાય વધારે એ આપણને સ્ફૂરશે, સંપ્રદાયની સમજ ખીલશે અને સંપ્રદાય આપણે અનુસરણ કરી શકશું. એટલે અહીંયા સંશયોનું નિવારણ કરવાનું છે કે કેવી રીતના ચાલવું, સેવા કેવી રીતના કરવી,
મારો શેડ્યુલ આટલો છે તો આમાં મારે સ્વધર્મનું પાલન કેવી રીતના કરવું. આપણે કઈ એના માટે ભગવાનને તો નથી મોકલા કે સવારના 9 વાગે ટિફિન ઘરેથી ભરેલું લઈ જાઓ અને રાતના 9 વાગે ખાલી પાછું લેતા આવો એટલે બીજે દિવસે ભરાઈ જાય. એટલે ટિફિન એ ખાલી કરવા માટે જ ભગવાને નથી મોકલા, કારણ કે એનાથી પણ અલગ વસ્તુ આપણે કરવાની છે. નોકરી, વ્યવસાય, જોબ, આ તો બધું જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કરવાનું જ છે. પણ એનાથી કંઈક અલગ કાર્ય પણ એક છે આપણું, કે જે ધર્મ, એ આધ્યાત્મ વિચાર, એના દ્વારા આપણા કંઈક લક્ષ્યને પ્રાપ્ત કરવાનું. તો એનાથી આપણો એ યુવા વર્ગ છે એ દૂર થતો જાય છે. અને થોડા જ સમયમાં પ્રયત્ન ચાલુ છે બહુ મોટા લેવલ ઉપર જુનાગઢની અંદર, જેની અંદર વિચાર તો મૂક્યો છે, સંઘ પણ આમાં સમાવિષ્ટ થશે, તમામ અન્ય સંપ્રદાયના અનુયાયીઓ પણ આમાં સમાવિષ્ટ થશે અને બહુ મોટા લેવલ ઉપર મહિનામાં એક વખત વૈદિક સનાતન પાઠશાળા ચાલુ કરવા જઈ રહ્યા છે. હોળી પહેલા તેની અંદર બધાને કહેવામાં આવ્યું છે, વિશ્વ હિન્દુ પરિષદ, પછી સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ પણ અહીંયા મહેનત કરશે અને એમાં કોઈ બાઉન્ડ્રી નહીં, મર્યાદા નહીં. વૈદિક સનાતન પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણું સન્માન, એવો કોઈ સંપ્રદાયનો ભેદ પણ નહીં, બધા એમાં સમાવિષ્ટ થઈ શકશે. એ બધા એક કલાક માટે એક સાથે બેસશે અને એમાં વિચારો રજૂ થશે 20 મિનિટ, પછી ભગવદ્ ગીતાનું અધ્યયન થશે 20 મિનિટ અને 20 મિનિટ ડિબેટ થશે. ટોટલ 1 જ કલાક, મહિનામાં 1 દિવસ બેસવાનો. તો એના માટે પ્રયત્ન બધા આપણે પણ કરીશું અને ટૂંકમાં જ એની જાહેરાત થશે. અને એ વૈદિક સનાતન પાઠશાળા મુખ્ય સંગઠન બનાવવાનું, આપણા બધા એક મંચ ઉપર ઉપસ્થિત થાય, બેસે, વિચારોનું આદાન પ્રદાન કરે, કોઈ એકબીજાને નીચે નહીં પાડે, કોઈ ઉતારી પાડશે નહીં. પ્રોપર વે ઉપર વૈદિક સનાતન સંસ્કૃતિ આપણી શું છે એ માટેનું સન્માન જાળવવા માટે એ પ્રયત્ન થશે. અને જેટલા પણ યુવા ગ્રુપો અહીંયા ચાલતા હોય તો એની માહિતી પણ મને આપવી, જેથી કરીને આપણે એને પણ આ વૈદિક સનાતન પાઠશાળાની અંદર જોડશું. જુનાગઢમાં લગભગ પ્રથમ વાર એ થશે અને પ્રયત્ન છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો છું અને વિવિધ લોકોનો સંપર્ક કરી રહ્યો છું અને બધા હવે એકત્રિત થઈ ગયા છે અને હવે એક મીટિંગનું આયોજન થશે અને એમાં સ્થળ ઇત્યાદિ બધું નક્કી થઈ અને પ્રોપર વેથી એની પહેલા મહિના દિવસ અગાઉથી બધે જાહેરાતો થશે અને એમાં આપણે બધા એક સાથે એમાં પણ બેસીશું અને આપણી સંસ્કૃતિ વધારે સુરક્ષિત રહે, મજબૂત બને, દ્રઢ થાય, એના માટે આપણે એક સાથે રહીને બધા પ્રયત્ન કરીશું. આજે આશ્રયનું પદગાન કરી અહીંયા જ વિરામ લઈએ. પ્રાકૃત એટલે જેમ આપણે અહીંયા લૌકિકના ગુણો આપણી અંદર છે કે સત્વ રજ તમને કારણે ગુસ્સો, ક્રોધ, ભય, આ તે એ પ્રાકૃત ગુણો છે. પણ એ ગુણો સિવાયના બધા અલૌકિક ગુણો છે એ બધા અપ્રાકૃત છે. પ્રાકૃત એટલે અહીંનું, અપ્રાકૃત એટલે અલૌકિક છે બધા, બરોબર? એટલે પ્રભુમાં એવો કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવા દુર્ગુણો આવી ન શકે, એ બધા પ્રાકૃત છે. ભૂખ, તરસ, આ તે બધું એ બધું પ્રાકૃત છે. પણ એ સિવાયના જે ગુણો છે દિવ્ય, તો એ બધા અપ્રાકૃત છે. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સહયુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયીન ચરણ કેરો સાધનયોર
मोलको चेरो भरोसो दृढ़ जिन चरणन केरो दृढ़ जिन चरणन केरो भरोसो दृढ़ जिन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गोसाई जी परम दयाल